પેટની અંદર ભરૂચ પાસે નર્મદા કિનારેના આશ્રમનું નામ શું છે? ઓમકારેશ્વર આશ્રમ. ઓમ તપોવન ના આશ્રમની અંદર આપણે બધા 2 દિવસીય શિબિર માટે ભેગા થયા છે. આ શિબિરની અંદર આપણો મુખ્ય વિષય છે આધ્યાત્મ વિજ્ઞાન, જે કુદરતના કાનૂન ઉપર આધારિત છે, જે સનાતન સત્ય છે, જે જીવ માત્રને કાનૂન લાગુ પડે છે. આ કાનૂન એવો છે કે જેની રચના જ કુદરતે કરી છે. કોણે કરી છે? કુદરતે. જેનાથી સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહ, નક્ષત્રો, ભરતીઓ, તેજી, મંદી, પૂનમ, અમાસ બધું થયા જ કરે છે. એ કુદરતનો કાનૂન. અને દરેક જીવને પોતાના કર્મના ફળ પણ મળ્યા જ કરે છે. પણ કાનૂન કોનો? કુદરતનો. કુદરતનો કાનૂન બધા માટે સરખો હોય કે જુદો જુદો? જે કાનૂન રામકૃષ્ણ મહાવીરને લાગુ પડે એ જ કાનૂન આપણને લાગુ પડે. કુદરતના કાનૂનની અંદર વ્યક્તિ વિશેષતા ના. આ દુનિયાની અંદર કોઈ પણ વ્યક્તિ કુદરતના કાનૂનથી મોટી થઈ શકે નહીં. અને મોટી ન થઈ શકે એનું એક જ કારણ છે, કારણ કે શરીર, સંજોગો અને શક્તિ કુદરત આપે છે. શરીર, સંજોગો અને શક્તિ કુદરત આપે છે. તીર્થંકર હોય કે ચક્રવર્તી હોય, કુદરતી કાનૂનથી મોટા ના થઈ શકે. આત્માને કુદરતના કાનૂન સાથે કોઈ લેવા દેવા, પણ પ્રકૃતિ કુદરતી કાનૂનથી બહાર જઈ શકે? તીર્થંકરની હોય કે ચક્રવર્તીની, વાસુદેવની હોય કે પ્રતિ વાસુદેવની, બધાની જ પ્રકૃતિ કુદરતી કાનૂનની અંદર આવે. કારણ કે પ્રકૃતિ માત્ર જેને બનાવનાર, ચલાવનાર, અંત કંટ્રોલ હજારો વર્ષોથી આ રહસ્યમય વિજ્ઞાન પ્રત્યક્ષ અનુભવી અને કેવળ જ્ઞાનની અને તીર્થંકર લેવલની વ્યક્તિઓ ન હોવાથી આ વાત બહાર નથી પડી. કારણ કે આ વિજ્ઞાન કહેવું એટલે જગતની વાસ્તવિકતા ખુલ્લી પાડવી. વ્યવહારિકતા નહીં, વાસ્તવિકતા. અને ખુલ્લી પાડવા માટે કળિયુગની અંદર એટલા બધા ધર્મોનું કોમ્પિટિશન અને કમ્પેરિઝન હોય એટલે જલ્દી ખુલ્લું પાડવા માટેના સંજોગો અનુભવી જ્ઞાનીઓને પણ ના લઈને આવ્યા. લઈને જ ના આવ્યા હોય તો પછી વ્યક્ત કઈ રીતે કરે? અનુભવ હોય પણ વ્યક્ત ના કરી શકે. એટલું બધું પ્રેશર હોય. જયારે પછી ફળ કેવું આવે? એવું જ આવે ને. તીર્થંકર ભગવાન જેવા વ્યક્તિઓ તો નિર્ભય હોય, એમને તો આ જન્મમાંથી જન્મ મરણથી છૂટવાનું છે. ખ્યાલ આવે? એમને ભીખ અને ભય ના. પણ અનુભવી જ્ઞાનીઓને એમ લાગે કે આપણે આ વિજ્ઞાનની વાત કરવી અને વિજ્ઞાનની વાત ન સમજે તો ધર્મની વાત કરવી. આવો આશય તે વખતે બીજમાં નાખ્યો હોય એટલે ફળમાં પણ તેવું જ આવે. એટલે સામાન્ય વ્યક્તિઓ વિજ્ઞાનની વાત ન સમજે અને જે ધર્મની વાત કરી હોય એને પકડી લે, કારણ કે એ તો અનાદિકાળનો અભ્યાસ છે. એટલે જ્ઞાનીની વાતો પણ પાછી કેવી થઈ જાય? વિજ્ઞાનની વાતો ઢંકાઈ જાય. પાછી એમને કીધું હોય એટલે ઢંકાઈ જાય. અને પાછી ક્રિયાની વાતો, જેમ ધર્મમાં ક્રિયાની વાતો આગળ આવે એમ વિજ્ઞાનમાં પણ
એટલે પછી લોકોને વિજ્ઞાન કહેવા છતાંય સમજાય નહીં. કારણ કે વિજ્ઞાન સમજવાનો અભ્યાસ જ નથી. ખ્યાલ આવ્યો? વિજ્ઞાન સમજવાનો અભ્યાસ જ નથી. આ તો કુદરતી અમારે એવા સંજોગ આયા અને અમારા એવા ઉદયમાં લાયા છે કે વિજ્ઞાન સિવાયની કોઈ સામાજિક અને ધાર્મિક વાત કરવી એવું અમે ખુલ્લે આમ કહીએ છીએ. એવું કોઈ કહી શકે નહીં. બધાને ડર લાગે. શું લાગે? અને જો સામાજિક અને ધાર્મિક વાતો ના કરે તો સંપ્રદાય ચાલે નહીં. આ તો આ વિજ્ઞાન છે અને વિજ્ઞાની નો એક જ આશય છે, જગતના લોકો આ દુનિયાનું સનાતન સત્ય પામે. સમજાય છે? આ દુનિયાનું, કોઈ વ્યક્તિનું નહીં. અને આ વિજ્ઞાન જેને જેટલું સમજાય, અનુભવમાં આવે એટલું બીજાને કહી શકે. કોઈની પરમિશનની જરૂર, કારણ કે આ વિજ્ઞાનનો કોઈ માલિક નથી. કુદરતના કાનૂનનો કોઈ માલિક ના હોય. એટલે આ વિજ્ઞાન ધીમે પણ મક્કમ ગતિએ લાખો કરોડો લોકો પાછળ પહોંચશે. કારણ કે આનો કોઈ માલિક નથી. અને માલિકી વાળું જ્ઞાન હોય એ તો લિમિટેડ વ્યક્તિઓ દ્વારા જ બોલાય. બધા બોલી શકે? ખ્યાલ આવે? આ કુદરતી થયું છે. રિવોલ્યુશન આવવાનું હોય ને તો આવી રીતે એક કે બે વ્યક્તિ હોય તો એની તો લિમિટેશન્સ આવે. પણ જ્યારે હજારો લાખો વ્યક્તિઓ જ્યારે આ વિજ્ઞાનની વાત કરે સ્વયં રીતે, કેવી? અને જેમાં સેન્ટરમાં કોઈ વ્યક્તિ જ ના આવે, એટલે કોઈને વાંધો વચકો પડે જ નહીં ને. વ્યક્તિ આવે તો વ્યૂ પોઈન્ટ આવે ને. આપણે કહીએ કે આપણે કુદરતી કાનૂનની વાત કરીએ છીએ તો કોને વાંધો આવે? કોઈને વાંધો આવે? કુદરતનો કાનૂન દુનિયામાં એક હોય કે અનેક હોય? એક જ હોય. એટલે આ કુદરતનું આયોજન છે. કોનું આયોજન છે? કવિરાજના પદમાં આવે છે ને, આયોજન છે કુદરતનું કોટી યુગોનું. આ કોટી યુગોનું કુદરતનું આયોજન છે. તે આયોજન જે કુદરતનું છે એ પ્રમાણે થઈ રહ્યું છે. ધીમી પણ મક્કમ ગતિએ, નિર્વિરોધ. સમજાય છે? એટલે આવું વિજ્ઞાન આપણને બધાને આપણા જ પુણ્યના યુગે પ્રાપ્ત થયું છે. અને કેમ કરીને આ વિજ્ઞાન ધીમે ધીમે આપણને આત્મસાત થાય, અનુભવમાં આવે. અને કેમ કરીને આપણે એવા તૈયાર થઈએ કે આ વિજ્ઞાન આપણે બીજાને પણ કહી શકીએ. એવી બધી શક્તિ આપણને પ્રાપ્ત થાય. કારણ કે આ વિજ્ઞાન સ્વયં પોતે જેટલું અનુભવમાં આવશે એટલું ક્રિયા કરશે, કરવી. કારણ કે આ વિજ્ઞાનની દ્રષ્ટિનો વિષય છે, ફિઝિકલ ક્રિયાનો વિષય. પહેલા આપણે આ વિજ્ઞાન ક્રિયાકારી છે એવું આપણે સાંભળ્યું હતું ત્યારે આપણે એક્શનના ફોર્મમાં સમજ્યા હતા. રાઈટ કે રોંગ? હવે આપણે વિજ્ઞાન ક્રિયાકારી છે એ દ્રષ્ટિના ફોર્મમાં છે, ક્રિયાના ફોર્મમાં. આખો સબ્જેક્ટ બદલાઈ ગયો. શબ્દ તેના તે રહ્યા, સબ્જેક્ટ આખો બદલાઈ ગયો. એટલે ઘણી વખત ઘણા મહાત્માઓ ના પરિવારમાં એવા પ્રશ્નો પૂછવામાં આવે છે એમના બાળકો દ્વારા, યંગ જનરેશન દ્વારા, કે તમે 10 વર્ષથી સત્સંગમાં જાઓ છો પણ તમારામાં કશું ફેરફાર દેખાતો? આવો પ્રશ્ન લગભગ બધાના ઘેર હોય. ખ્યાલ આવે ને? યુવાન છોકરા છોકરીઓ પૂછતા હોય કે આપણે વિજ્ઞાનમાં કહી દીધું કે આ વિજ્ઞાન મન વચન કાયાને બદલવા, સુધારવા, ફેરવવા માટે છે જ નહીં. આ વિજ્ઞાન દ્રષ્ટિ બદલવા માટે છે. શેના માટે છે? જે શરીરને બાળી નાખવાનું છે એને સુધારીને શું કરવાનું? બોલતા નથી. એ તો જેનો જે હિસાબ લાયા હે પૂરો કરવાનો.
આ શરીર ફેરથી આપણને મળવાનું નથી, પછી એને સુધારીને શું કરવાનું? સમજાય છે? આ પરિવાર ફેરથી મળવાનો, પછી સુધારીને શું કરવાનું? એના કરતા આપણે આ વિજ્ઞાનની દ્રષ્ટિ રાખી, કુદરતી રચના જોઈ, આપણી પ્રકૃતિ અને સામેવાની પ્રકૃતિ, કુદરતી રચના જોઈને સંભાવે નિકાલ થઈ જાય, એ બેસ્ટ છે. એ બેસ્ટ છે આપણા માટે. એટલે આવું અદભુત આપણને વિજ્ઞાન મળ્યું છે, બહુ મોટી વસ્તુ છે. જે આ કાળમાં શક્ય ના હોય તે જ મળ્યું છે. ખ્યાલ આવ્યો? જે આ કાળમાં શક્ય ના હોય એ જ મળ્યું છે આપણને. અને જેમ જેમ સમય જશે, એ મહાપુરુષો, જેને આપણે કહેવાય કે થિંકર પીપલો છે, ઓપન માઇન્ડના છે, એ જ લોકો આ વિજ્ઞાનની મહત્તા સ્વયંભૂ બીજાને બતાવશે. કારણ કે આ વિજ્ઞાનનો માલિક કોઈ છે? આ વિજ્ઞાનનો માલિક કુદરત છે. સમજાય છે? વ્યક્તિનું હોય તો વાંધો આવે ને. સમજાય છે? આકાશમાં સૂર્ય છે, ચંદ્ર છે, તારા છે, ગ્રહો છે, નક્ષત્ર છે, કોઈને ખબર ના હોય એવું બને, પણ કોઈને વાંધો આવે? કારણ એમાં તો કરીએ છીએ એ પણ કોનો છે? કુદરતનો છે. કોઈ વ્યક્તિનો બનાયેલો નથી. માટે કુદરતનો કાનૂન છે, માટે સનાતન સત્ય છે, હતો છે અને રહેશે. કોઈએ બનાયેલો હોય તો સનાતન સત્ય ના હોય. કારણ કે બનાયેલો હોય તો પછી પહેલા નતું એવું થઈ ગયું ને, એમના પહેલા નતું એવું થઈ ગયું ને, તો પછી એ સનાતન. સનાતન એટલે હતો છે અને રહેશે. એ સનાતન સત્યનો અનુભવ કરી શકાય, બનાવી શકાય, અને એનો અનુભવ થાય તો આ જગત, આ મન વચન કાયા રૂપી જગત ને આ બાહ્ય જગતથી મુક્ત રહેવાય. શું રહેવાય? મુક્ત રહેવાય. કારણ કે આ મન વચન કાયા અને બહારની દેખાતી દુનિયા એ બધું કુદરતનું છે, એટલે કુદરતી રચના છે. અને આપણે કુદરતી રચનાથી સર્વથા મુક્ત એવા ચેતન, અવિનાશી અને અનંત શક્તિ વાળા એવા શુદ્ધ આત્મા છે. એટલે આપણે એને પ્રકૃતિને કોઈ સીધો સંબંધ નથી, કોઈ સીધો સંબંધ નથી. આ તો આપણી હાજરીમાં અજ્ઞાનતાથી કર્મ બંધાયા છે, એટલે કર્મને ઉકેલવા માટે કુદરતે આપણને શરીર, સંજોગો અને શક્તિ આપી, અને હાજરી આપણી છે. કારણ કે આપણી હાજરીમાં બંધાયા હતા, આપણી હાજરીમાં જ ઉકલે. જે આત્માની હાજરીમાં બંધાય કર્મ, એ જ આત્માની હાજરીમાં ઉકલે. સમજાય? એટલે આવું અદ્ભુત વિજ્ઞાન આપણને બધાને પ્રાપ્ત થયું છે. અને આ વિજ્ઞાન જેમ જેમ ઉપયોગમાં આવશે, અનુભવમાં આવશે, જેમ જેમ સમજાતું જશે, જેમ જેમ તમે બીજાને સમજાવવા પ્રયત્ન કરશો, તેમ તેમ તમારું પોતાનું પાકું થતું જશે, પોતાનું પાકું થતું જશે. આવું અદ્ભુત વિજ્ઞાન છે. ને આપણે બધા બહુ પુણ્યશાળી છે આ કળિયુગની અંદર, કે આવું સનાતન સત્ય ઉપર આધારિત વિજ્ઞાન આપણને સાંભળવા મળે છે. એ તો કોઈ કાળે આ હોય જ નહીં. દરેક ધર્મગુરુ પોત પોતાના સંપ્રદાયની જ વાત કરે, બોલતા નથી. હા કે ના? તમે આને ભગવાન માનો, આને ગુરુ માનો, આ મંદિરમાં જાઓ, આ મંત્ર માનો, આ સંસ્થાને માનો, આ ક્રિયા કરો. દરેક ધર્મમાં આ જ હોય, બોલતા નથી. હા કે ના? કોઈ સનાતન સત્યની વાત ના કરે. ના એટલા માટે કરે, જો સનાતનની વાત કરે તો સંપ્રદાય ચાલે નહીં. આપણે તો અહીંયા સંપ્રદાય ચલાવવો, આપણે તો કોઈના ફોટા મૂક્યા નથી. છે જરૂર છે? આપણે અનુભવ કોને કરવાનો છે? આત્માનો કરવો છે. એમાં કોઈના ફોટાની ક્યાં જરૂર છે? બોલતા નથી. યસ કે નો? આ બધી ભાગગળ જેમાં થઈ છે ને, આ વ્યક્તિ વિશેષમાં જવાથી
આધ્યાત્મનો માર્ગ ખલાસ. ચાલો, મુક્તિના માર્ગમાં બે જ વસ્તુ હતી, તું આત્મા છું અને બાકી બધું કુદરતનું છે. સમજાય છે? તું પોતે આત્મા જ છું, તું જ અવિનાશી છું, તું જ ચેતન છું અને તું જ અનંત જ્ઞાન વાળો છું. અને આ શરીર કુદરતે કર્મ ભોગવવાના સાધન રૂપે આપેલું છે. એ શરીરને સંજોગો પણ કોણ આપે છે? કુદરત. એ શરીરને જીવતું રહેવા માટે હવા પાણી ખોરાક પણ કોણ આપે છે? કુદરત આપે છે. છેલ્લે શ્વાસ બંધ પણ કોણ કરે છે? ને આ છેલ્લે આ પંચ મહાભૂત ક્યાં ભળી જાય છે? કુદરતમાં. માટે શરીરનો કોઈ પણ ભાગ આપણો છે જ નહીં. સંચાલન પણ આપણું છે જ નહીં કોઈ જગ્યાએ. તો પછી એને આપણે સુધારવાનું, બદલવાનું, ફેરવવાનું પ્રશ્ન ક્યાં રહ્યો? આ તો સાધન છે. શું છે? આપણે પોતે નથી. એ સાધન કર્મ ભોગવવા માટે આપ્યું. કર્મ પતી જાય એટલે કુદરત એને પાછું લઈ લે છે. એમાં આને સુધારવાની ક્યાં જરૂર છે? બોલતા નથી. આ આપણું સાધન છે. આપણું સાધન છે. આપણે બનાવ્યું છે. કુદરતે કર્મ ભોગવવા માટે આપ્યું છે. કેટલાય લોકોને ખબર નથી પડતી. 50, 60, 70, 80 વર્ષથી ધર્મમાં ઊંડા ઉતર્યા હોય પણ સમજાય નહીં કે આ શરીર કુદરતનું છે. આ વિજ્ઞાને ફોડ પાડ્યું કે ચારે ગતિમાં કર્મ ભોગવવા માટે શરીર કોણ આપે? કુદરત આપે. આપણે નરક ગતિમાં જઈએ તો શરીર કોણ આપે? આપણે લઈ જવાનું? કુદરત આપે. દેવલોકમાં કોણ શરીર આપે? કુદરત આપે. પશુ યોનિમાં કોણ શરીર આપે? તો મનુષ્ય ભાવમાં કોણ આપે? કુદરત જ આપે. શરીર માત્ર કુદરત જ આપે કર્મ ભોગવવા માટે. અને જેવા કર્મ ભોગવાઈ જાય એટલે શરીર પાછું લઈ લે. યસ કે નો? એમાં શરીર મારું છે પ્રશ્ન આવ્યો જ ક્યાં? આ તો વિજ્ઞાન ના સમજાવ્યું એટલે આવ્યો પ્રશ્ન. ખ્યાલ આવે? બીજું, આ શરીર દ્વારા આત્માની અનુભૂતિ નથી કરવાની. શરીર તો જડ છે. કેવું છે? અને જડ છે માટે જ બાળીએ છે. ચેતન હોય તો બળાય. શરીર જડ છે. આત્માની હાજરી હોવાથી એ ચેતન જેવું ભાસે છે પણ છે. અને આ શરીર ગયા અવતારના કર્મના પ્રોગ્રામથી ચાલે છે. પ્રોગ્રામ ક્યારનો? ગયા અવતારનો. એ પ્રોગ્રામ પ્રમાણે આ શરીર ચાલે છે. જન્મે એટલે મા બાપ પણ તૈયાર મળે. બોલતા નથી. ભાઈ બહેન પણ આપણે નક્કી કરવાનું. બોલો ને. રહેવાનું ઘર, ધર્મ, ગામ આપણે નક્કી કરવાના. પડોશી આપણે નક્કી કરવાના. કાકા, મામા, ફૈબા, ફુવા આપણે નક્કી કરવાના. બધું તૈયાર જ મળે. કેમ? કારણ કે પ્રોગ્રામ થઈ ગયો છે. ખ્યાલ આવ્યો? આપણું નામે તૈયાર. બોલતા નથી. આપણે નહીં પાડવાનું આપણું નામ. તૈયાર જ મળે. એ જે તૈયાર આપે એને જ માનવાનું આપણે. યસ કે નો? ખ્યાલ આવ્યો? હવે જે મન વચન કાયા કુદરતના છે, જેનું સંચાલન કુદરત કરે છે, જે અંતમાં કુદરતની પાસે રહેવાનું છે, એને સુધારવાનું, બદલવાનું, ફેરવવાનું ક્યાંથી આવે? પ્રભુ આવે. આખું જગત આને સુધારવા પડે છે. ખ્યાલ આવ્યો? આને એટલે ક્યાં તો પોતાના મન વચન કાયાને સુધારવા પડે, ક્યાં તો બીજાના મન વચન કાયા ફેરવવા પ્રયત્ન કરે. બરાબર કે નહીં? હસબન્ડ વાઈફને સુધારવા પ્રયત્ન કરે. વાઈફ બોલો. સાસુ વહુને સુધારવા જાય, વહુ સાસુને સુધારવા જાય. મા બાપ છોકરાને સુધારે અને છોકરા કોણ કોને સુધારે છે એ જ ખબર નથી, પણ એકબીજાની વાહે પડ્યા છે. વિચાર કરો. બદલવાની છે દ્રષ્ટિ
અને બદલવા જાય છે પ્રકૃતિ. બધી મહેનત ઊંધી પડે છે. શું પડે છે? દ્રષ્ટિ બદલવાની છે, એના કરતા પ્રકૃતિ બદલવા જાય છે. પ્રાણ અને પ્રકૃતિ બંને સાથે જાય, બદલાય નહીં કોઈ નહીં. પણ બધા મહેનત કરે છે અને પછી થાકી જાય છે. શું છે એ કેટલી વાર કીધું તોય હજુ એમાં ફેરફાર થતો પણ તમારી મહેનત જ નકામી છે. દ્રષ્ટિ બદલવાની હતી ત્યારે તમે વ્યક્તિ બદલવા ગયા. સમજાય છે? અનાદિકાળથી આવું છે. અને માટે આપણે જ્યારે હવે આપણને આ સનાતન દ્રષ્ટિ આધ્યાત્મ વિજ્ઞાનના માધ્યમ દ્વારા મળી છે, ત્યારે આપણે ખાસ ખ્યાલ રાખવાનું કે આ વિજ્ઞાન અનાદિકાળથી ગુપ્ત રહેલું, આવરાયેલું રહેલું એ જ વિજ્ઞાન પાછું રીઓપન થયું છે. શું છે? અને પાછું એ રહેવાનું જ્યાં સુધી આ વિજ્ઞાનીઓ જીવતા હશે ત્યાં સુધી આ વિજ્ઞાન રહેવાનું. પાછું કાળ તો કર્યું છે એટલે ધીમે ધીમે પાછું ઢંકાઈ જવાનું. કારણ કે તો પડતો કાળ છે ને, ચડતો કાળ નથી. એટલે વળી પાછું આવરણ આવી જશે. એટલે આ થોડા સમય માટેનું આ કાળ છે કે આ વિજ્ઞાન રહેશે. પણ આ વિજ્ઞાન હજુ 21,000 વર્ષ સુધી રહેવાનું છે. કેટલું? 21,000 years. પાંચમા આરાના અંત સુધી. એમાંથી આ 2500-2600 બાદ કરવાનું, ત્યાં સુધી આ વિજ્ઞાન રહેશે. પછી મહાકળિયુગ આવશે. પછી ધર્મ જેવી વસ્તુ પણ નહીં. એટલે આપણે બધા બહુ પુણ્યશાળી છે કે આપણને આ વિજ્ઞાન કમસે કમ મળ્યું છે. ભલે ઉપયોગ ઓછો વધતો થાય એનો વાંધો નહીં, પણ સમજ કરજો, સમજી લેજો. ઉપયોગ ઓછો વધતો થાય એની ચિંતા ના કરશો, સમજી અને વાગોળી લેજો. એ વાગોળેલું નેક્સ્ટ બર્થમાં સાથે આવશે અને નેક્સ્ટ બર્થમાં તમને ઓર અનુકૂળ સંજોગો મળશે. ઇઝીલી આ તમે વિજ્ઞાનનો ઉપયોગ કરી શકશો. અત્યારે હજુ પ્રેક્ટિસ રૂપે છે. કેવું છે? પણ જૂનું જે અજ્ઞાન છે ને એ વારે ઘડીએ હાવી થઈ જાય છે. કરવું નથી પણ એનું દબાણ એટલું છે. ખ્યાલ આવે છે? વિચાર કરો, પ્રકૃતિ લગ્ન કરે અને એ પ્રકૃતિ પતિ અને પત્ની બને અને ત્યાર પછી પોતાને હું કોણ છું એ ભાન થાય, ત્યાર પછી આ પતિ પત્નીના સંબંધોને એ જોનાર જાણનાર છે. પતિ પત્નીના સંબંધોને એને લેવા દેવા નથી. પણ એ ગાઢ આવરણને મોડું પડતા વાર લાગે. પતિ પત્નીના તો હિસાબો પૂરા થવાના જ છે ને કુદરત કરવાની જ છે. પણ પતિ પત્નીની બિલીફ છે હું પતિ છું, હું પત્ની છું, એની બિલીફમાંથી બહાર નીકળવાનું છે. કારણ કે હું શુદ્ધાત્મા છું, એની અનુભૂતિ કરવી છે. યસ કે નો? તો પતિ પત્ની છે એ તો છે ને એ લોકોનો હિસાબ જે હશે તે પૂરો થવાનો જ છે. આપણી બિલીફમાં એ જરૂર નથી અને હિસાબ તો ફરજિયાત છે, ઓપ્શન નથી. વારે ઘડી એટલે આવી, આ તો એક્ઝામ્પલ આપણું, આવી અનેક પ્રકારની રિલેટિવ બિલીફોથી આપણું મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન અને મોહ ગાઢ અને અવગાઢ થઈ ગયા છે. એ આ વિજ્ઞાનથી ધીમે 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 મોડા પડશે અને મોડા પડે એ જ એને ખલાસ કરવાનો માર્ગ છે. જ્યાં સુધી અક્કડ હોય ને ત્યાં સુધી ખલાસ ના થાય. મોડા પડવા જોઈએ. શું કરવા જોઈએ? ખ્યાલ આવે ને? આ ડાક્ટરો દાંત કાઢે ને એકદમ ખેંચી ના કાઢે, દવા નાખી ઢીલો કરે પછી ખેંચી કાઢે. કારણ કે એકદમ ખેંચે ને તો અંદરના મૂળિયા ખેંચી જાય, એટલે એને ઢીલો કરી નાખે. પછી દવા કરીને અમુક ભાગ બેરો કરી નાખે, પછી ખેંચી કાઢે. જ્યાં સુધી મૂળિયા અંદર જીવતા હોય ત્યાં સુધી ખેંચાય.
એવી રીતે આ બધા મૂળિયા બહુ ઊંડા નાખ્યા છે આપણા. હું જ શરીર છું, મન વચન કાયા હું જ ચલાવું છું, સત્તા સંપત્તિ સંબંધ સાધન મારા છે. સમજાય છે? જન્મ જીવન મૃત્યુ મારું છે, બાળપણ યુવાની ઘડપણ મારા છે. હું વિચારું છું, હું બોલું છું, હું કરું છું, હું ભોગવું છું. આ બધી જ માન્યતા એ અજ્ઞાન માન્યતા છે. માન્યતાની વાત કરું છું, બધી અજ્ઞાન માન્યતા છે. આ બધું પ્રકૃતિ સાથે જોડાયું છે, આત્મા સાથે જોડાયું નથી. માટે મન વચન કાયા અને તેની અવસ્થા માત્ર કુદરતી રચના છે. એમાં આપણે કોઈ ઓપિનિયનની જરૂર નથી, કારણ કે આપણે આત્માનો અનુભવ કરવો છે, પ્રકૃતિનો નથી કરવો. પછી એમાં ઊંડા ઉતરવાની જરૂર નથી. બધાને સમજાય છે કે નથી સમજાતું? ભાઈઓ બહેનો બધાને સમજાય છે ને? હુંકારો કરજો બધા, કારણ કે હુંકારો જીવતા હોય જ કરી શકે, મરેલા ના કરી શકે. બોલતા નથી. મરેલા કરી શકે? ના કરી શકે. એટલે જીવતા હોય જ હુંકારો કરે. હવે કોઈને પ્રશ્ન પૂછવો હોય તો માઇક આપજો. કોડલેસ છે? ટોપિક્સ ઓકે. આપો. એક જ છે કે બે છે? આ ચાલુ છે ને? મમ્મીજી, હમણાં તમે શરૂઆતમાં જ કીધું કે આ જ્ઞાન છે એ 5મા આરા પછી લુપ્ત થઈ જાય, 21,000 વર્ષ સુધી જ છે. તો પછી આ જ્ઞાન ખુલ્લું ક્યારે થશે? આપણે 21,000 વર્ષ પહેલા ચોથા આરાને લાયક થઈ જવાનું. પછી આપણે અહીંયા કઈ લેવા દેવા અહીંયા છઠ્ઠો આવે કે પહેલો આવે, આપણને શું ભાવે? આપણી લાયકાત જ્યાંની હોય ત્યાં કુદરત લઈ જાય. તો પણ સ્વામી ત્યાં ખુલ્લું ક્યારે થાય? ચોથા આરામાં થાય પાછું? ના, ચોથા આરામાં સંપૂર્ણ ખુલ્લું. નીચે ખુલ્લું તો થાય જ ને. 80-90 ઉપયોગ ને પુરુષાર્થી. એમ કહેવાનું છે કે કયા આરામાં ખુલ્લું થાય? ત્રીજા આરાની શરૂઆતમાં થાય કે કઈ રીતે? ના, આ ચોથા આરામાં. ચોથા આરામાં સતયુગની શરૂઆત થાય ત્યારે આ જ્ઞાન બધું ખુલ્લું થાય. એના માટે પણ કોઈ યોગ્ય પાત્ર હોય ત્યારે જ ખુલ્લું થાય ને? પાત્ર તો જોઈએ. દાદા ભગવાન આપણે કીધું 10,000 વર્ષે, બરાબર છે? તો એના માટે એની પાત્રતા 10,000 વર્ષે તો આ કળિયુગને કારણે કીધું. પણ જ્ઞાન તો ઋષભદેવ ભગવાન હતા ત્યારથી પૂરું થયું. લાખો લોકો મોક્ષે ગયા અત્યાર સુધી. જ્ઞાન તો એ 2500 વર્ષ. હા, પણ એ પહેલા તો હતું. સંપૂર્ણ જ્ઞાન હતું. તીર્થંકરો હતા, સંપૂર્ણ જ્ઞાન. અને એ વખતે સતયુગ હતો. શું હતો? કાયમ માટે, કાયમ. ત્યાં તીર્થંકરે હોય, કેવળ જ્ઞાની હોય અને મોક્ષે જનારા જીવો સતત હોય. એટલે એનો મતલબ એવો છે સ્વામીજી કે કલિયુગની શરૂઆત થાય એટલે થોડા વર્ષોમાં જ્ઞાન લુપ્ત થઈ જાય. કારણ કે અનુભવીનો માર્ગ બંધ થઈ જાય. હવે સાંપ્રદાયિક માર્ગ શરૂ થાય. આ અમારું જુદું, તમારું જુદું. કારણ મુક્તિનો માર્ગ ભેદવાળો ના હોય, અભેદ હોય. અને સંપ્રદાયના માર્ગો ભેદવાળા હોય. એટલે ભેદવાળાને ક્યારે અભેદ દ્રષ્ટિ થાય ત્યારથી મુક્તિનો માર્ગ બંધ થઈ જાય. હવે ખ્યાલ આવી ગયો? આ વિજ્ઞાન એટલે અભેદ દ્રષ્ટિ. આત્મા માટે અભેદ દ્રષ્ટિ અને દુનિયા માટે અભેદ દ્રષ્ટિ. કારણ કે દુનિયામાં બધી જ અવસ્થા કુદરતી રચના અને પોતે શુદ્ધ આત્મા, કોઈ ભેદ જ નહીં. પણ જેવો ધર્મ આવ્યો કે ભાગલા પડી ગયા, આ અમારું ના માટે મુક્તિનો માર્ગ હવે એટલે પાત્રતા જોઈએ અને પ્લસ કાળની પણ અસર થાય. બંને વસ્તુઓ સાથે જોઈએ. બરાબર? આ જ્ઞાન ત્યારે જ ખોલવું છે. સંપૂર્ણ ખોલવા માટે સતયુગ જોઈએ. ખ્યાલ આવ્યો? અને સંપૂર્ણ ખોલ્યા પહેલા શરૂઆતમાં આગળ વધવા માટે કળિયુગ હોય તોય પણ ચાલે, પણ અનુભવી જ્ઞાની પુરુષ મળવા જોઈએ. અને અનુભવી કોને કહેવાય?
જેની વાણી મૌલિક હોય, સ્વતંત્ર હોય, કેવી હોય? મૌલિક હોય અને સ્વતંત્ર હોય, અને બધા જ પ્રકારના અજ્ઞાનને કાઢવા વાળી, એ વાંચી વાંચીને બોલે નહીં. સમજાય છે? બરાબર. જે વાંચીને બોલે એ તો બધા ટીચર કહેવાય. શું કહેવાય? ટીચર કહેવાય. સ્કૂલ કોલેજમાં કેવી રીતે ભણાવે છે? કેવી રીતે ભણાવે? સિલેબસ. જે આજે ભણાવવાનું હોય એની તૈયારી કરીને આવે. હા કે ના? હા હા. ચોપડી જ્ઞાન કહેવાય જેને આપણે ગુજરાતીમાં. બસ ખ્યાલ આવ્યો? ખ્યાલ. અને અનુભવનું જ્ઞાન હોય એને પુસ્તકની જરૂર ના હોય. એ સ્વયંભૂ બોલે. રામકૃષ્ણ મહાવીર સ્વયંભૂ બોલે, વાંચી વાંચીને યાદ કરી કરીને ના બોલે. કારણ કે એ લોકો જે બોલે છે એ સનાતન સત્ય બોલે છે, એમનું જ્ઞાન નથી, એમને અનુભવ થયું તે બોલે છે. એ કોઈ વ્યક્તિનું જ્ઞાન નથી, સનાતન છે. અને એ સનાતન સત્યનું જ્ઞાન એકવાર ખુલ્લું થઈ જાય પછી ક્યારે ઢંકાય નહીં, કારણ કે કાયમનું છે. ચોપડીનું જ્ઞાન તો બદલાયા કરે. આજે રામને માને, કાલે કૃષ્ણને માને, મહાવીરને માને, શિવને માને, સ્વામિનારાયણને માને, બદલાયા જ કરે. સમજાય છે? સનાતન ક્યારે બદલાય નહીં. એટલે લોકો આ સાંપ્રદાયિક જ્ઞાનમાં ઊંચાયા છે. આને સાચું કેવું કે આને સાચું કેવું? ખ્યાલ આવ્યો? જ્યાં જાવ ત્યાં ટોળા ને ટોળા ભેગા થઈ જાય એટલે ખબર ના પડે કે સાચું કયું. ખ્યાલ આવ્યો? હા, પણ અનુભવી જ્ઞાન અને અનુભવી જ્ઞાનને સમજનારા ના ક્યારે ટોળા હોય બોલતા નથી. રામ અને કૃષ્ણ ભગવાન જીવતા હતા ત્યારે એમનો પ્રવચન સત્સંગ સાંભળવા ટોળા ભેગા થતા હતા? બોલતા નથી. બોલો, ટોળા ભેગા થતા? બસ પછી અનુભવમાં ટોળા હોય નહીં. હવે સ્વામીજી બીજો ક્વેશ્ચન છે, કર્મ અને યશનામ કર્મ વચ્ચે કેટલો ફરક છે? બંને ભાવથી તો આવશે સ્વામીજી, પણ યશનામ કર્મ એ નામ કર્મનો પ્રકાર છે. બરાબર. એ નામને આધારે તમને યશ પણ મળે અને અપયશ પણ. નામ કર્મના પ્રકાર છે. ને બીજું સ્વામીજી એમાં એ ફરક પડે છે ને કે આપણે કર્મ ત્યારે બંધાય કે ક્રિયા પ્લસ ભાવ, ત્યારે કર્મ બને એવું માનવાનું છે. ક્રિયા પ્લસ ભાવ નહીં, એટલે ક્રિયામાં જે આપણે ઇન્ટેન્શન ભાવ હોય. હા, ક્રિયા વગર ભાવ થાય. ભાવ થાય, બરાબર છે. પણ યશનામ કર્મ છે એમાં સ્પેશિયલ સ્વામીજી જગત કલ્યાણની ભાવના હોય તો જ બને. તો લૌકિકમાં જ બને. લૌકિકમાં બને. યશ એટલે શું? તમે કોઈ કામ કરો ને તમને યશ મળે, અને તમે કામ કરો ના પૂરું થાય તો અપયશ મળે. પણ એમાં જગત કલ્યાણ તો આવે જ છે સ્વામીજી ના? બધામાં ના આવે. બધામાં ના આવે. યશ અને અપયશ એ લૌકિક પણ હોય ને યશ અને અપયશ આધ્યાત્મિક પણ હોય. ખ્યાલ આવ્યો? કૃષ્ણ ભગવાનને અર્જુન સમજી શક્યો તો દુર્યોધન ના સમજી શક્યો. એ બરાબર. એટલે જગત કલ્યાણની કોઈ જરૂર નથી. જગત કલ્યાણની જે ભાવના છે ને એનો આશય પહેલા છે. બરાબર. જગત કલ્યાણ કરવું એ આશય મોટો નથી. હું કલ્યાણ સ્વરૂપ થવું એ મોટી વસ્તુ છે. જેમ હું પોતે ગુલાબનો છોડ હોઉં, બરાબર છે, હું ગુલાબનો છોડ થઈ જાઉં તો મારી પાસે જે આવે ને સુગંધી મળી જાય કે આપવી પડે? મળી જાય, કારણ કે ગુલાબનો સ્વભાવ છે. એમ હું કલ્યાણ સ્વરૂપ થઈ ગયો હોઉં તો મારી પાસે કોઈ આવે તો એનું કલ્યાણ કરવું પડે? હવે સમજી ગયા? એટલા માટે આપણે એટલે કલ્યાણ સ્વરૂપ થવા માટે જગત કલ્યાણની ભાવના છે. એટલે જીવ માટેનું કલ્યાણ થાય એટલે કોઈના માટે રાગ નહીં અને એ સમજે તોય રાગ દ્વેષ, ના સમજે તોય નહીં. ખ્યાલ આવે? અમે શું કહીએ છીએ કે આ વિજ્ઞાન કોઈ પામે કે ન પામે એની મરજી છે. અમે તો વેચ્યા કરીએ છીએ. શું કરીએ છીએ? વેચતા નથી, વેચવાનું. ખ્યાલ આવ્યો? જેટલા પામે એટલા હાચા, ના પામે તો કઈ નહીં. ખ્યાલ આવ્યો? એટલે બધા જ જીવો પામે એવું ક્યારે બન્યું નથી અને બનવાનું પણ
નથી. એટલે જગત કલ્યાણનો મતલબ બધા જીવો નહીં, બરાબર પણ જેને મુક્તિના માર્ગે આગળ જવું છે એને આ વિજ્ઞાન પ્રાપ્ત થાવ, બસ. બાકીના બધાને ધર્મ પ્રાપ્ત થાવ. હા, ધર્મ પ્રાપ્ત થાવ, સુખ શાંતિ પ્રાપ્ત થાવ, હા, આનંદ બસ. બધાને કઈ મુક્તિની જરૂર નથી, મુક્તિની જરૂર નથી. જેને જરૂર છે એના માટે. જય શ્રી કૃષ્ણ. એટલે આખું જગત સમજવા જેવું છે. એવું નથી. સાઉની બહુ ચોખવટ કરવા જેવી નથી. તમને નહીં સમજણ પડે એના કરતા કુદરતી રચના જુઓ એટલું પૂરતું છે. શું જુઓ? કુદરતી રચના જુઓ. ઊંડા ઉતરવા જેવું નથી. જય સચિદાનંદ. જય સચિદાનંદ. ક્વેશ્ચન આગળ આવીએ. જય સચિદાનંદ. હવે એવું છે કે તમે પહેલી વખત આવ્યા? હું પહેલા એટેન્ડ કરેલો, અત્યારે નથી વાત છે. ના, પહેલા એટેન્ડ કર્યું તો ક્યારે? જીએસસી પેપર નહીં, આપણે ઝાડેશ્વર હતું. ઝાડેશ્વર ગામમાં કોણ ત્યાં હતો? ઘનશ્યામભાઈ ઝાડેશ્વર ચાલે કે? અચ્છા, તમે બધા સાથે કામ કરો? ઓકે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. સ્વામીજી, આપણે પાંચમા આરામાં બધું તમે કીધું એ પ્રમાણે આપણે બધું કરવાનું છે, જ્ઞાન મેળવ્યું છે. તો હવે મારે છે કે સુખ મળે ત્યારે માણસ બહુ જ આનંદ મળે છે, તો એ રીતે દુઃખ મળે પણ એને ચોટી રહે છે. તો એ શાના લીધે છે? આટલું આવરણ રહે છે. સુખનું હોય ત્યારે કશું એને યાદ નહીં આવતું, બધું આવે ત્યારે એ છૂટતું નથી, એ પકડી રાખે આવરણ. તે આ શું છે? એટલે એ અજ્ઞાન માન્યતા છે. શું છે? આ જગતમાં કોઈ પણ પદાર્થમાં સુખ અને દુઃખ આપવાનો સ્વભાવ નથી, પણ સુખ અને દુઃખ તમને લાગે છે એ તમારી વ્યક્તિગત માન્યતા છે. એમાં તો સ્વભાવ છે જ નહીં. ખ્યાલ આવ્યો? તમને એમ લાગે કે લક્ષ્મીમાં સુખ છે, પણ અકિંચન માન કે જો અમને તો લક્ષ્મીનો સ્પર્શ પણ ના કરીએ એટલે સુખી છીએ. બોલતા નથી. કેટલાક કે છે અમે પરણ્યા એટલે સુખી થઈએ છીએ, પણ પેલા કે છે નથી પરણતા એટલે સુખી છે. તો આ હકીકત છે કે માન્યતા છે? માન્યતા જ છે ને. કેટલાક કે છે અમે છોકરા નથી એટલે દુઃખી છીએ, કેટલાક કે છે એટલે દુઃખી. તો આ શું છે? માન્યતા છે, હકીકત. એટલે અત્યારે જગતના સુખ દુઃખ જે ભાષે છે એ બધી બિલીફ છે, પણ કુદરતની ભાષામાં આ જગતમાં સુખ અને દુઃખ જેવી કોઈ વસ્તુ નથી. પણ શું છે તો કે સાતા વેદનીય અને સાતા વેદનીય એટલે આપણે અનુકૂળ લાગે, અસાતા વેદનીય એટલે પ્રતિકૂળ લાગે. બસ. અને એ કેમ થાય છે? તમારા કર્મનું ફળ છે. હવે સમજી ગયા? પણ સુખ તો છે જ નહીં. ખ્યાલ આવ્યો? આ દુનિયામાં આ વેદના સાતા ને અસાતા બંને દરેકના જીવનમાં જોઈન્ટ છે. કેવી છે? જોઈન્ટ છે. એકલું સાતા વેદનીય નથી ને એકલું અસાતા વેદનીય નથી. એટલે કુદરતનો કાનૂન પણ એવો છે કે માણસને સાતા અસાતા, જેને આપણે સાદી ભાષામાં સુખ દુઃખ કહીએ છીએ, એ પણ હપ્તે હપ્તે આપે છે. કેવું આપે છે? એક હામકું આપે તો ઉપર પહોંચી જાય. રોજ થોડું થોડું સુખ આપે, પાછું દુઃખ આપે, પાછું સુખ આપે. ખ્યાલ આવે? એકલું સુખ આપે તો પાગલ થઈ જાય, અને એકલું દુઃખ આપે તો જીરવી શકે. ખ્યાલ આવે? ખ્યાલ આવે? આપણે આમ ઝઘડો થયો હોય હસબન્ડ ને વાઈફ ને, તારે આપણને એમ લાગે કે હવે છેડો ફાટી જશે, પણ પછી એ પતી જાય, રાતે ઊંઘી જાય એટલે સવારે પાછા ફ્રેશ. એવું
કારણ કે હજુ તો ઘણા બધા કર્મના હિસાબો બાકી છે. એટલે કુદરત જ આવું હોય, આ રીતનું તમને પરિણામ આપે છે. ચાલો, કોઈ બધાને આવું છે, પણ વાસ્તવમાં આ જગતમાં સુખ અને દુઃખ જે આપણે માનીએ છીએ એવું છે જ નહીં. તમારી પોતાની માન્યતા છે એટલે સુખ દુઃખ ભાસે છે, પણ કર્મનો ભોગવટો છે. સુખ દુઃખ એ તમારી માન્યતા છે. આજે ભગવાન રામને 14 વર્ષ વનવાસ થયા. એમને ક્યારે ના કીધું કે હું દુઃખી થયો છું? પાંડવો 12 વર્ષ વનવાસ થયા. એમને ક્યારે ના કીધું કે અમે દુઃખી થયા? ભગવાન મહાવીર 42 વર્ષ જંગલમાં રહ્યા. એમને ક્યારે ના કીધું કે હું દુઃખી છું? અને તમને એક દિવસ કાઢી મૂકે તમને દુઃખ લાગે. તો સુખ દુઃખ એ હકીકત છે કે માન્યતા છે? બસ, તો પછી માન્યતામાં તમારે બદલવું પડશે. સંજોગો તો કર્મના ભોગવટા પ્રમાણે આવવાના છે. તમે એને બદલી શકશો, પણ તમે માન્યતા બદલી શકો કે આને સુખ દુઃખ કહેવાય તો કે ના કહેવાય. તો કે શું કહેવાય? તો કે કુદરતી રચના. તો પછી આપણને કોઈ પઝલ ના લાગે. હા, જે શરીર કુદરતે આપ્યું છે એને સાતા ખ્યાલ આવે, એના થ્રુ તમે સાતા ભોગવો છો. આત્માને સાતા આત્માની હાજરીમાં છે, આત્માને નથી. ખ્યાલ આવ્યો? એટલે આપણે જ્ઞાની ભગવંતે કહ્યું છે કે પ્રકૃતિનો એક પણ ગુણ અને મારો એક પણ ગુણે કરી બંને સર્વથા ભિન્ન છીએ. આ તો સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. શેનાથી? એકબીજા ભેગા થવાથી ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. સમજાય? તે આ વિજ્ઞાનથી શું પડે છે? છૂટા પડે છે કે હું પોતે મન વચન કાયાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું, અને મન વચન કાયાની અવસ્થા અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ એ કુદરતી રચના છે. બસ, ખ્યાલ આવી ગયો? પછી એમાં સાતા અસાતા કશું રહ્યું? કુદરતી રચના થઈ ગઈ બધી. શરીરે કુદરતનું, સંજોગો કુદરતના, શક્તિ પણ કુદરતની. અને આપણે જોવાનું ખાલી કુદરતી, સારું ખોટું, ગમતું ના ગમતું, લાભ નુકસાન, પાપ પુણ્ય એવા અભિપ્રાયની જરૂર નથી. બોલો, બીજું શું પૂછવું છે? દાદા વગરનો વિડીયો જોઈને અમને તે વખતે કીધું કે યુદ્ધ થશે, તો એમને દૂરદૃષ્ટિનો વિડીયો જોઈને આ યુદ્ધ ચાલે છે એ ખરેખર જ એમનું દૂરદૃષ્ટિ બહુ એ હતી. એ પણ બહુ જાણવા મળ્યું. આ બધા યુદ્ધો ચાલવા જ માંડવાના. આ તો દુનિયાના દેખીતા યુદ્ધ છે, પણ લોકોના ઘરમાં યુદ્ધ થાય છે, લોકોના મનમાં યુદ્ધ થાય છે, એ તો દેખાતા જ નથી. એ મોટા યુદ્ધ છે. પહેલા મનમાં થાય, પછી વાણીમાં થાય, અને પછી તનમાં આવે. તન એટલે શરીર. પહેલા મનમાં આવે, પછી વાણીમાં આવે, અને પછી શરીરમાં આવે. આ યુદ્ધો અનાદિકાળથી ચાલે છે. કોઈ નાના યુદ્ધ છે, કોઈ મોટા યુદ્ધ છે, પણ યુદ્ધ જ છે. યુદ્ધ કેમ કરવા પડે છે ખબર છે? હા, માણસોને યુદ્ધ એટલા માટે કરવા પડે છે કે માલિક કુદરત છે અને આપણે માલિક થવું છે, તો લડ્યા જ કરો. બોલતા નથી. શરીર એનું ને કહીએ છે મારું છે. આ સત્તા સંપત્તિ સંબંધ સાધન એના ને કે જે મારા છે, એનું તો યુદ્ધ છે. એનું તો એના આધારે તો રાગદ્વેષ થાય છે, એના આધારે કર્મ બંધાય છે, ને એના આધારે જન્મ મરણ થાય છે. આ યુદ્ધ જ છે ને, અજ્ઞાનનું યુદ્ધ જ છે ને. જેનું છે એનું માનો તો યુદ્ધ શું થઈ જશે? સમાપ્ત થઈ જશે. ભાઈ, મન વચન કાયા અને તેની અવસ્થા માત્ર કુદરતી રચના છે. 5 જ્ઞાનેન્દ્રિયોથી સમગ્ર અનુભવાતી સમગ્ર સૃષ્ટિ કુદરતી રચના છે. તો યુદ્ધ શું થઈ જશે? સમાપ્ત થઈ જશે. પછી કોઈ ફરિયાદ જ નહીં ને. સમજાય છે? એટલે સીધો સાધો રસ્તો આ વિજ્ઞાનમાં હોય. બોલો. સર, તમારા માટે હું એક રાગ પર ગાઈશ થોડો. ગાઓ. રાગ દરબારી છે. જો ગુરુ કૃપા કરે કોટી તો પાપ. બરાબર? સા
जय सच्चिदानंद। सबसे पहले थोड़ा हिंदी में बोलेंगे। सबसे पहले हम इस आश्रम में आए हैं और जो ये आश्रम को बनाने वाले पायोनियर व्यक्ति जो हमारे सामने बैठे हैं और उनकी जो भावना है वो हमारे सबके सामने व्यक्त किया। और भावना के अलावा उन्होंने अपने जीवन में जो कुछ अनुभव पाया, जो कुछ रास्ता उनको समझ में आया, वो दूसरे को समझाने की कोशिश करते हैं। और वो भी जैसे हमारी भारतीय परंपरा है, बिना भेदभाव और नॉन कॉमर्शियल, कोई अपेक्षा से नहीं करते हैं। भाई मैंने जो पाया है या मैं जो अनुभव कर रहा हूं वो और लोगों को भी प्राप्त हो। और ये अनुभूति का मार्ग कभी कॉमर्शियल नहीं होता है और कॉमर्शियल मार्ग कभी अनुभूति का मार्ग नहीं होता है, क्योंकि अनुभव बेचा ही नहीं जाता, अनुभव किया जाता है और अनुभव का मार्ग बताया जाता है। ये कोई पैसे की बात नहीं है, ये पैसे से खरीदाया जाता भी नहीं। तो जो व्यक्ति निस्वार्थ होते हैं और अपने जीवन में उन्होंने जो कुछ भी पाया, चाहे शास्त्रों के माध्यम से, चाहे महापुरुषों के माध्यम से, चाहे बड़े बड़े योगियों के माध्यम से, जिनका जिनका परिचय होता है, इनके माध्यम से जो कुछ भी सीखा, पाया, अनुभव किया, तो उनको लगता है ये लोग जो आम लोग इसको समझ नहीं पाते हैं, तो क्या मैं उसके लिए कुछ नहीं कर सकता हूं? तो फिर वो प्रयास करते हैं और प्रयास जब निस्वार्थ होता है तो सब कुछ साधन अपने आप मिल जाते हैं, क्योंकि वो निस्वार्थ भावना है। क्या है? कोई स्वार्थ भावना नहीं है। और इसीलिए उन्होंने बहुत बड़ी बात कही, प्राण और प्राण प्रतिष्ठा। बहुत अच्छी बात कही। हमने व्यवहार में भी ये शब्द सुना हुआ है, ये कोई नया शब्द। हर मंदिरों की स्थापना होते हैं तो इसमें प्राण प्रतिष्ठा करते हैं, और मैं उसके बारे में बात करूंगा। आखिर प्राण प्रतिष्ठा क्या है? उन्होंने खुद ने कहा कि यह मूर्ति पड़ी थी, वो धूल खा रही थी, इनकी तो कोई पूजा नहीं करते थे, इनकी तो कोई आरती नहीं करते थे, इनको कोई वंदन नहीं करते थे, क्योंकि मूर्ति थी ना। मगर मूर्ति में क्या किया महापुरुषों ने? प्राण प्रतिष्ठा किया। तो प्राण प्रतिष्ठा क्या है वो मैं बताऊं स्थूल भाषा में और आध्यात्मिक भाषा में। प्राण प्रतिष्ठा का मतलब होता है जैसे भगवान राम की मूर्ति है और राम की मूर्ति का प्राण प्रतिष्ठा करना है, तो भगवान राम के जीवन चरित्र को सुनाया जाता है। क्या बताया? उनका जीवन, और स्थापित किया जाता है कि उसका ये जन्म हुआ, उनका ये जीवन है, फिर शादी किया, युद्ध किया, ज्ञान भी पाया और दुनिया को बांटने की कोशिश किया। यानी पूरी उसकी जीवन की कहानी को यहाँ एस्टैब्लिश किया जाएगा। तो ये जो मूर्ति राम की है वो प्रतिष्ठित हो गई। हमने इसको कहानी बता के और बाद में हम इसकी पूजा करते हैं कि राम ही है, प्रतिष्ठा कर दिया। और यही बात आध्यात्म ज्ञानी बताते हैं कि आप शरीर में ही परमात्मा है, उसकी प्रतिष्ठा करो, यही प्राण प्रतिष्ठा है, क्योंकि परमात्मा अंदर है। तो प्रतिष्ठा आपको करनी है। पहले प्रतिष्ठा ये किया था कि मैं नामधारी हूं, मैं विनाशी हूं, मैं व्यवहारिक हूं, मैं पाप पुण्य की भुगतान करने वाला हूं, मैं जीवन का वहन करने वाला हूं। जब प्राण प्रतिष्ठा होती है तो मालूम होता है मैं खुद ही आत्मा हूं और आत्मा की मेरे को प्रतिष्ठा करना है, और जीवन तो
कर्मों की भुगतान के मुताबिक चलता रहेगा। जब जन्म हुआ है तो मृत्यु होना ही है, और जीवन तो कर्मों का फल है, जो फल भगवान श्री राम कृष्ण महावीर को भी भुगतान करनी पड़ी थी, मगर उन्होंने कभी अपने परमात्मा से कभी अलग नहीं हुए, तभी तो हम इसको भगवान कहते हैं। तो प्रतिष्ठा अंदर करनी है। क्या करनी है? जब तक प्राण चालू है, श्वासोश्वास चालू है, तब तक परमात्मा की अंदर क्या करनी है? प्रतिष्ठा। बिना प्राण मुर्दा प्रतिष्ठा नहीं कर सकता है। जब तक प्राण है वहां तक परमात्मा की अंदर प्रतिष्ठा करना है। प्राण श्वास लेने वाली तो प्रकृति है, मगर ये श्वास जब तक चलता रहेगा तब तक हमको प्रतिष्ठा करनी है। किसकी करनी है? मैं मन वचन काया से मुक्त, चेतन, अविनाशी और अनंत शक्ति वाला ऐसा शुद्धात्मा हूं। मेरे को कोई बनाने वाले, चलाने वाले, अंत करने वाले नहीं है, और जो बनाने, चलाने, अंत करने वाला है वो मैं भी नहीं हूं। ये सब कुछ जो शरीर दिखता है, जिसका जन्म होता है, जीवन होता है, मृत्यु होता है, वो तो कुदरत का है। क्योंकि ये हमारा शरीर जो है वो पंच महाभूतों से बना है, पृथ्वी, जल, वायु, अग्नि और आकाश। तो ये पंच महाभूत तो कुदरत का है, और ये शरीर को कर्मों की भुगतान के लिए 80 या 100 साल जिंदा रखना है। तो इस शरीर को क्या चाहिए? हवा, पानी, खुराक, वो भी कुदरत देगा, और इस हवा, पानी, खुराक को डाइजेस्ट करके ब्लड में कन्वर्ट करना, वो भी कुदरत करेंगे, और वही ब्लड को पांव से सर तक सप्लाई करना, वो भी कुदरत करेंगे। हम तो कहीं ध्यान नहीं रखते हैं। लास्ट में आयुष्य कर्म खत्म हो जाएगा तो श्वास बंद भी कौन करेगा? कुदरत करेंगे। और ये शरीर जो है वो पंच महाभूत में विलीन हो जाएगा। तो ये जो शरीर है जो प्राण से यानी श्वासोश्वास से चलता है और परमात्मा की हाजिरी से चलता है। परमात्मा की हाजिरी और श्वासोश्वास, जिसको हम प्राण वायु बोलते हैं, वो वायु है, लेने की क्षमता है, वहां तक ये शरीर जिंदा है। तो ये जब तक प्राण वायु चलता है वहां तक हमको परमात्मा की प्रतिष्ठा कर लेनी चाहिए। मगर परमात्मा की प्रतिष्ठा ऐसे कैसे करें? क्योंकि सभी धर्मों में बताया है कि तुम तो शरीर नहीं हो, आत्मा हो, तो फिर प्रतिष्ठा अलग कैसे करेंगे? ये तो ज्ञान तो हमारे पास सदियों से है, कई अवतारों से है, मगर हमारे पास ये ज्ञान नहीं था कि आत्मा हम है, और शरीर की सभी अवस्थाएं और शरीर की सभी शक्तियां वो कुदरत की है हमारी, और कुदरत ने हमको कर्मों की भुगतान के लिए दिया है। जन्मत के साथ शरीर दिया, सत्ता संपत्ति सबल साधन भी दिया जीवन के लिए, और जब हमारा आयुष्य कर्म खत्म हो गया तो शरीर के साथ सब कुछ क्यों लिया? क्योंकि हमारा तो था ही नहीं। अगर हमारा होता तो कोई लेता? बोलते नहीं है, लेता कोई? मगर हमारा न था, हमारा न है, और न हमारे पास रहेगा। ये कुदरत का था, कुदरत का है, और कुदरत के पास ही रहेगा। मगर भ्रांति से हम मानते थे ये मेरा है, ये शरीर मेरा है, ये सत्ता संपत्ति सबन साधन भी, ये शक्ति भी मेरी है। तो कुदरत कहते हैं ये शक्ति भी तुम्हारी नहीं है, मेरी है। आपने महाभारत में सुना होगा, काबे अर्जुन लूटियो वही धनुष वही, बोलिए ना, जिस धनुष्य बाण से अर्जुन ने महाभारत को जीता वही धनुष्य बाण के साथ वो थे, और काबा का सरदार ने उसको लूट लिया। तो शक्ति कहाँ गई? बोलते नहीं है, बोलिए। अर्जुन तो वही का
आत्मा भी वही का, तो शक्ति क्यों चली गई? क्योंकि यही कर्मों का तो शक्ति देने वाले, प्राकृतिक शक्ति देने वाले भी कुदरत है और लेने वाले भी कुदरत है। और इसीलिए कहा मन वचन काया रूप जो इंसान है वो अपनी मर्जी से कुछ भी कर सकता नहीं है। और करने के लिए जो शक्ति चाहिए बेसिक, वो पंच महाभूत का शरीर भी कुदरत देते हैं। इनको जिंदा रखने के लिए हवा पानी खुराक भी, और कर्मों की भुगतान के लिए संजोग और शक्ति भी कुदरत प्रोवाइड करती है। कब तक? जब तक आपका कर्म है तब तक। और जब कर्म खत्म हो गया तो शरीर श्वास भी ले सकता, ये भी शक्ति नहीं है, क्योंकि कुदरत ने कर्मों की भुगतान के लिए शक्ति दिया था। ये तुम्हारी स्वतंत्र शक्ति नहीं है, मगर आपने कुदरत की शक्ति को अपनी शक्ति माना। यही गलती हो गई। कुदरत की मालिकी की चीज को मैं मालिक बन गया, ये शरीर का मालिक मैं बन गया, मेरा शरीर। कुदरत कहता है तुम्हारा शरीर मैंने आपको कर्मों की भुगतान के लिए साधन के रूप में दिया है, और जब तक कर्म है वहां तक साधन संचालित रहेगा। जब कर्म खत्म हो जाएगा तो मैं शरीर वापस ले लूंगा। यह सुनो, मगर फिर कहेंगे भगवान हमने बुद्धि और मेहनत से पढ़ाई किया, पैसा कमाया, ये संपत्ति बनाई, ये परिवार बनाया, ये तो हमारा है ना। तो कुदरत कहते वो भी तुम्हारा, क्योंकि ये शरीर भी मेरा है, शरीर में प्राण भी मेरा है और शक्ति भी, और दुनिया में तुमने जो पाया सब साधन ही मेरे हैं। तुम कहेंगे मकान मेरा है, फिर रॉ मटेरियल तो मेरा है, बोलते नहीं है। तुम कहते हैं शरीर मेरा है, पंच महाभूत प्राण तो मेरा है, बोलते नहीं है। आप समझे कि नहीं? तुम कहते मैं खाना खाता हूं, तो यह आहार किसका है? तुम कहते हो मैं बुद्धि से इतना संशोधन किया, बुद्धि से मैंने पैसा कमाया, वो बुद्धि भी किसकी है? कुदरत की है। क्यों कुदरत की है? अगर तुम्हारी है तो फिर ले जाओ, बोलते नहीं है। फिर कहते मेरे पास तो बुद्धि है मगर अभी काम नहीं करती, तो तुम्हारी बुद्धि चलाओ ना। वो शक्ति तुम्हारे पास नहीं है। राम भगवान शक्तिशाली पुरुष थे जिसके अंदर परमात्मा जागृत हो चुके थे, मगर राम का जीवन कुदरती कानून के अधीन था। राम को वनवास जाना पड़ा। कोई गुनाह जरूरी नहीं है, क्योंकि गुनाह तो पहले किया था। अभी तो ये कर्म फल है, फल के समय गुनाह नहीं किया है। फिर जंगल में घूमना पड़ा कर्मवश। और जब सीता माता ने कहा कि जो सामने दिखता है श्रवण मृग, वो आप मेरे लिए लेकर आओ। अभी हम यहाँ सब बैठे हैं, सबको मालूम है कि कभी मृग सुवर्ण का नहीं होता है। सुवर्ण जैसा दिखेगा मगर स्वर्ण का, और अगर सुवर्ण का होगा तो फिर दौड़ेगा नहीं, बोलते नहीं। ये ज्ञान तो हमारे पास है, तो फिर राम क्यों दौड़े? समझ में आया? क्योंकि यही कर्मों का खेल है। क्योंकि अगर दौड़ेंगे नहीं तो सीता का हरण नहीं होगा, तो राम और रावण का युद्ध, तो रावण का नाश। समझ में आया? ये तो होना ही था। ये कहीं राम और रावण की शक्ति नहीं थी, ये दोनों के कर्मों का फल था, और दोनों चले गए। बोलते नहीं है, राम भी चले गए, रावण भी चले गए, और दोनों का परमात्मा आज भी दुनिया में अस्तित्व रखता है। क्योंकि परमात्मा का जन्म जीवन मृत्यु, तो इसीलिए हमको जब तक श्वास चलता है और जब तक जीवन चलता है तब तक प्रतिष्ठा किसी करनी है? खुद के ही परमात्मा की।
मैं ही चेतन हूँ, मैं ही अविनाशी हूँ, मैं ही अनंत शक्ति वाला हूँ, मैं हूँ तो जीवन है, मैं हूँ तो दुनिया है, मैं नहीं हूँ तो कुछ भी नहीं है। ये सत्ता, संपत्ति, संबंध, साधन, स्टेटस, ये सब कुछ क्यों है? क्योंकि मैं हूं। अगर मैं निकल गया तो कुछ भी नहीं है। ये शरीर के पास श्वास लेने की भी शक्ति नहीं। तो मेरी हाजिरी से ये शरीर चलता है, मगर शरीर चलाने वाला कौन है? कुदरत है। और इसीलिए मैं चलाऊंगा तो सबका शरीर इक्वली चलेगा, क्योंकि मेरी दृष्टि में कोई भेद, मगर चलाने वाले कुदरत है। क्योंकि आपने कौन सी गलती किया? तो के शरीर मेरा, विचार मेरा, वाणी मेरी, वर्तन मेरा, सत्ता संपत्ति संबंध साधन मेरा, जीवन मेरा। ये अज्ञान मान्यता से राग द्वेष हुए और नए कर्म बने, और वही कर्म से जन्म मरण चलता रहा। तो जब आत्मा की प्रतिष्ठा करते हो तो आत्मा के अलावा सब कुछ कुदरत का था, कुदरत का है और कुदरत के पास ही रहेगा। इसीलिए अवस्था मात्र कुदरती रचना है। अगर ये देखोगे तो मालिकी भाव भी नहीं होगा, कर्ता भाव भी नहीं होगा, भोक्ता भाव भी नहीं होगा और देहाध्यास भी नहीं होगा। जन्म जीवन मृत्यु भी मेरा नहीं होगा। ये तो कुदरत ने बनाया हुआ पंच महाभूत का शरीर का सब कुछ है। कुदरत देती है और कुदरत, इसमें मेरा कुछ है नहीं। तो ये प्राण प्रतिष्ठा परमात्मा की हम सबको करनी है। और यही प्राण प्रतिष्ठा से हम जब परमात्मा की प्रतिष्ठा करते हैं तो एक दिन परमात्मा प्रकट हो जाएंगे और ये मंदिर अपने आप कुदरत के पास चला जाएगा। फिर जन्म मरण तो परमात्मा तो है, मगर परमात्मा अज्ञान आवरणों से आवृत हो गया है, जिसको कहते हैं रॉन्ग बिलीफ। धर्म में उसको मिथ्या मान्यता कहते हैं। और यही से हम बंधे हुए हैं। मिथ्या, मिथ्या એટલે संसार लक्ष्मी और सम्यक मतलब आत्मा लक्ष्मी। तो ये अपनी दृष्टि को बदलना है। क्या बदलना है? दृश्य को, जीवन को नहीं बदलना है, प्रकृति को, दृष्टि को बदलना है। महाभारत में कृष्ण भगवान ने अर्जुन की क्या बदली थी? बोलो। जीवन बदला था, व्यवहार बदला था, प्रकृति बदली थी। क्या बदली थी? कौन सी दृष्टि बदली थी? हे अर्जुन, आपको लगता है कि ये मेरा जो परिवार है, क्योंकि उस कौरव इज अ पार्ट ऑफ फैमिली, यस और नो? पार्ट ऑफ फैमिली थे, वो दोनों अलग नहीं थे। फैमिली का ही तो हिस्सा था ना, कौरव और पांडव। तो ये मेरे परिवार वाले लोगों को एक जमीन के टुकड़े के लिए मैं हिंसा कर दूं, जिसको मैं मेरा कहता हूं। ये सब जो 100 कौरव है वो मेरे ही तो भाई है, मेरे पितामह है, ये भी मेरे हैं। ये धर्मगुरु वो भी किसके हैं? मेरे हैं। जो भी रिलेटिव फ्रेंड्स है वो भी मेरे ही है। तो क्या मैं इसकी हिंसा करूं? नहीं, ये मेरे से नहीं होता। तो हथियार क्या कर दिए? जमीन पे लगा दिया। और कृष्ण भगवान ने देखा कि इसको मोह हो गया है। क्या हो गया है? मोह। कौन सा मोह हुआ था? कि मैं अर्जुन हूं और मैं ही इसको मारने वाला हूं। ये मोह हो गया था अज्ञान के वश। तब कृष्ण भगवान ने बताया, हे अर्जुन, ये तो सब मरे हुए हैं, तुम तो सिर्फ निमित्त हो। और न तुम मरने वाले हो न वो मरने वाले हैं, क्योंकि वास्तव में तुम सब आत्मा ही हो। और जो मारने और मरने वाला है वो तो कुदरत ने दिया हुआ शरीर है, और शरीर के माध्यम से कर्मों का हिसाब
खत्म होता है। यहाँ ना मारने वाला है ना मरने वाला है, ये कर्मों का हिसाब है। यह सुनो, तो ये तो खत्म हो रहा है और तुम कहते मैं खत्म कर रहा हूं। ये अर्जुन की शक्ति, ये अर्जुन भी कुदरती कानून से बना हुआ है, चलता है। और अर्जुन का अंत भी कौन लाएगा? कुदरत ही लाएगी। और ये 100 कौरवों का जन्म जीवन मृत्यु भी किसके अधीन है? कुदरती कानून के अधीन है। तो ये तो होना ही था, मगर तुमने अहंकार के वश ऐसा मारिया, मैं मारने वाला हूं। तुम मारने वाले भी नहीं हो और बचाने वाले भी, क्योंकि ये तो निर्माण हो चुका है तुम्हारे जन्म लेने से पहले। समझ में आया? तो ये तो प्रक्रिया बट नेचुरल है। जब कर्म दोनों लेकर आए तो पूरा तो होना ही है, इसी को तो हम जीवन कहते हैं। मगर आत्मा जो है इसमें कैसा है? न्यारा है। उसका ना जन्म है, न जीवन है, ना मृत्यु है। तो हमको अभी वर्तमान जीवन में प्रतिष्ठा कौन सी करनी है? मैं मन वचन काया से मुक्त ऐसा सिद्धात्मा। आप समझे? तो इसकी प्रतिष्ठा करनी है। और हमने अभी हमारे व्यवस्थापकों के माध्यम से सुना का तो इसको बधाई देते हैं। बस आपका आयुष्य बहुत लंबा रहे, आपका स्वास्थ्य भी अच्छा रहे, और आप जिस कार्य लोक कल्याण के लिए कर रहे हैं उनके लिए सभी प्रकार की आपको शक्ति दे कुदरत। यही हमारे सबकी हृदय की प्रार्थना और भावना है। प्लीज आप जा सकते हैं। તમે આવજો પ્રભુ સચ્ચિદાનંદ। શરીર સત્તા સંપત્તિ સાધનો તો કુદરતના છે, એ કુદરત લઈ જ લેવાનું છે। એમાં આપવા લેવાનો પ્રશ્ન કોઈની પાસે ઓપ્શન છે? જે કુદરતનું છે પાછું આપવું જ પડે। તમારી પાસે ઓપ્શન તો પછી જે ઓપ્શન નથી ત્યાં આપવા લેવાનું ક્યાં રહે? માટે આપણે આપણા પરમાત્માને જાગૃત કરી નાખીએ, અનુભવ કરી નાખીએ, એ જ મુક્તિનો માર્ગ। બાકી જે કુદરતનું છે તો કુદરત લઈ જ લેવાનું છે। રામકૃષ્ણના મહેલ જતા રહ્યા તો પછી આપણો મહેલ રહેવાનો છે? રામકૃષ્ણ મહાવીરના શરીર બાળી નાખ્યા, પંચ મહાભૂતમાં વિલીન થઈ ગયા, તો આપણું શરીર રહેવાનું છે? એટલે જે વસ્તુ કુદરત કરવાની છે એમાં આપણે કરવાનું કે વિચારવાની જરૂર, પણ જે આપણે છીએ એની તો પ્રતિષ્ઠા કરીએ। કારણ કે આપણું પોતાનું જન્મ જીવન મૃત્યુ આપણે પોતે જ પરમાત્મા છે। એ ના હોય તો શરીર અને સંજોગોની કોઈ વેલ્યુ નથી। પણ આપણે આપણી વેલ્યુ ભૂલી ગયા અને આની વેલ્યુ કરી, એની આ ઉપાધિ છે। માટે આપણને સમાધિ રહેતી નથી। ખ્યાલ આવ્યો? સત્તા સંપત્તિ સંબંધ સાધન છે આના, અને માનીએ જે મારા છે તો પછી ઉપાધિ થાય કે નહીં? બોલતા નથી। જય સચ્ચિદાનંદ। આજે મહારાજજી આવ્યા હતા, એમણે જે વાત કરી તો એમાં શું અધ્યાત્મ એંગલ હતું? ના, એટલે એમને બહુ સરસ વાત કરી। એમને એમના લેવલે કે પ્રાણ પ્રતિષ્ઠા એટલે શ્વાસોશ્વાસની ક્રિયા। હવે એમના એંગલમાં એવું છે કે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ અને ત્યાં ધ્યાન રાખીએ તો આપણું મન શું થઈ જાય? શાંત। એ શાંત એ એક અનુભૂતિ કહેવાય। એ મન વધારે સમય સુધી શાંત રહે તો પછી તમને કોઈ શક્તિનો અનુભવ થાય, કોઈ સિદ્ધિનો અનુભવ થાય, એવું થઈ શકે। આપણે ના કહેતા નથી, પણ આપણે શક્તિ કે સિદ્ધિ માટે કશું કરવાનું, કારણ કે શ્વાસોશ્વાસની ક્રિયા પાછી કરવી પડે ને। બોલતા નથી। આપણે કશું કરવાનું ના હોય, જોવાનું। શું છે? જોવાનું અને જાણવાનું કે આ શ્વાસ પ્રકૃતિ લે છે। ખ્યાલ આવ્યો છે? એ જોવાનું અને જાણવાનું, કરવાનું ના હોય। મંદિર શાંતિ માટે
જે છે મનની શાંતિ માટે તો સારું છે ને. પણ Of course. એમાં એક પ્રકારનો અહંકાર જ છે કે હું થોડું દૂર રાખ, દૂર રાખ. કરી શકું છું, એવો એક અહંકાર છે કે હું આવું મન શાંત કરી શકું. મન શાંત કરી શકું છું. ક્યાં ધીમું કરો છો? હું મન જે છે શાંત કરી શકું છું, એવો એક અહંકાર એક છે. હા, એ પોઝિટિવ, નેગેટિવ ખરાબ નથી, સારો છે. એટલે આત્મા માટે કામનું નથી, પણ પોઝિટિવ તો છે જ. કોઈને નુકસાન કરતા નથી. પોતાના મનની શાંતિ માટે, મનના સમાધાન માટે, આ સંસારથી થોડા સમય માટે અલિપ્ત રહેવા માટે સુંદર પ્રયોગ છે. એમાં આપણે ના અહંકાર નથી, એની માન્યતા છે ફક્ત કે આ ક્રિયાથી મને આ રિઝલ્ટ મળે છે. અહંકાર નથી, મારી સમજ એવી છે. ના, અહંકાર તો આપણે એટલા માટે કહીએ છીએ, સમજો મારી વાત. અહંકાર તો બધામાં જ હોય. છેલ્લા અનુભૂતિ સિવાય અહંકાર તો આપણામાં હોય. એ તો મેં કહું છું. પણ અહંકારની અંદર છુપાયેલું છે શું? કે ભાઈ મારે આ સંસારથી અલિપ્ત રહેવું છે, મનની શાંતિ જોઈએ છે, અને જે ચાલી રહ્યું છે એને જોયા કરવું છે. આ પણ એક અહંકાર છે. એટલે પોઝિટિવ અહંકાર નહીં છે. પોઝિટિવ નેગેટિવ ના કહેવાય, હિતકારી છે. અને બીજાને હરકત કરતા નથી, પછી ક્યાં પ્રશ્ન છે? આપણે બી શું કહીએ છીએ કે ભાઈ આ હું શુદ્ધાત્મા છું, લક્ષમાં રાખવું અને કુદરતી રચના જોવું, એ પણ અહંકાર જ છે. ખ્યાલ આવ્યો? એને લાઈવ અહંકાર કર્યો. શું કહ્યું? પણ આત્માલક્ષી છે. એ લોકોનો સમ્યક અહંકાર નથી, પણ સેમી સમ્યક છે. કેવો છે? ખ્યાલ આવ્યો? કમ સે કમ એ દેહ પ્રત્યેની અવસ્થા માટે નથી. શેના માટે નથી? આ દેહની અવસ્થાઓ માટે નથી. એ લોકો સ્થૂળમાંથી સૂક્ષ્મમાં ગયા. આપણી વાતો સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમની છે. હા, ખ્યાલ આવ્યો? એ લોકોની સૂક્ષ્મ વાત તો છે, સ્થૂળ નથી. એમને ભૌતિક વસ્તુ તો વાત નથી કરી. એમને કે ભૌતિક વસ્તુની પ્રાપ્તિ કરવા માટે તમે ધ્યાન કરો, એવું તો કહેતા નથી. મનની શાંતિ, શ્વાસોશ્વાસ ઉપર જોવું, સંસારથી અલિપ્ત રહેવું, કંઈક સિદ્ધિ પ્રાપ્ત કરવી, એ સ્થૂળ નથી. સમજાય છે ને? સૂક્ષ્મ છે. એટલે એક સ્ટેપ ઉપર છે. રિલેટિવ સતીમાં ખરું સ્ટેપ ઉપર છે. સ્થૂળમાંથી કેમાં ગયા? એટલે ભૌતિક વસ્તુની પ્રાપ્તિ એ સ્થૂળ કહેવાય. કે મને સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન મળે પુણ્યથી, એ સ્થૂળ કહેવાય. અહીંયા એ નથી. અહીંયા મનની શાંતિ છે. કોઈક સિદ્ધિ મળે, કોઈક શક્તિ મળે. ખ્યાલ આવ્યો? અંદરથી અંદર ઉતર્યા પછી બ્રહ્માંડ દેખાયું, આંખો બંધ કરીને પણ કીધું ને, સારી વસ્તુ છે. એક સ્ટેપ ઉપર છે. સ્થૂળમાંથી ક્યાં ગયા? સૂક્ષ્મ. સ્વામીજી, આમાં હા, બોલો. સ્વામીજી, આમાં જે પુણ્ય છે તો વપરાય છે. આમાં પેલું ક્વોલિટી વાળું પુણ્ય તો નહીં વપરાય, ક્વોન્ટિટી વાળું વપરાશે. પુણ્ય હા, પહેલી વસ્તુ એ કે જો પાપ અને પુણ્યની પ્રાપ્તિ હોય ને, એ તો ભૌતિક માટે. આ ભૌતિક નથી. ભૌતિક નથી. એટલે આમાં નહીં વપરાય. આ શું છે? માનસિક વસ્તુ છે. માનસિક વસ્તુ છે. માનસિક અનુભૂતિ પણ માનસિક, છૂટા રહેવાનું પણ માનસિક, જોવા જાણવાનું પણ માનસિક. એ આંખોનો વિષય નથી કહેતા. શેનો વિષય નથી કહેતા? ઇન્દ્રિયોનો વિષય નથી કહેતા. એટલે કેટલું સૂક્ષ્મમાં ગયા, સ્થૂળમાંથી શેમાં ગયા? આંખોનો વિષય હોય ને તો પાછું સ્થૂળ કહેવાય. તો શું કહેવાય? એટલે આમાં એટલે આ સૂક્ષ્મ કહેવાય. બરાબર છે. સારું છે. આ ભારત વર્ષની જો ધ્યાન એ ભારત વર્ષની પરંપરા છે, એમાં આપણે ક્યારે ડિનાય નથી કરતા. તો ધ્યાનના લેવલ કે પ્રકાર શું છે? અલગ અલગ છે. આપણે શુદ્ધાત્મા રહી ને કુદરતી રચના જોઈએ છે, એ ધ્યાન જ છે. તો સ્વામીજી, આ ઉદય કર્મમાં જ મગર ધ્યાનનો પ્રકાર જુદો છે. બરાબર. શું છે? એ આંખે દેખ્યું સત્ય નથી, એ સનાતન સત્ય છે. એ સનાતન સત્યની દ્રષ્ટિનો ઉપયોગ કરીને આ દુનિયાને અને પોતાના સ્વરૂપમાં લક્ષ્ય રાખીને દુનિયાને જોઈએ છે. ખ્યાલ આવ્યો? બરાબર. તો સ્વામી, હા, બોલો. સ્વામીજી, આ ઉદય કર્મમાં આવે ને, પુરુષાર્થમાં તો આવશે ને સ્વામીજી? ક્રિયા ઉદય કરવામાં આવે, પણ અંદર જે સૂક્ષ્મ અનુભૂતિ થાય એ તો પુરુષાર્થ કહેવાય. છૂટાપણું રહેવું, શાંતિનો અનુભવ કરવો. ખ્યાલ આવ્યો? દુનિયા થોડા સમય માટે ભૂલી જાય, એ અનુભવ તો છે ને. ભલે એ લેવલ અનુભવ તો છે. અને આપણી ભારત વર્ષની પરંપરા આ જ હતી. ધ્યાન એ કરવાનો વિષય નતો,
ધ્યાન એ રાખવાનો વિષય હતો. એમાંથી શું થઈ ગયું? ભાઈ ધ્યાન રાખો. તમને ખબર પડી ગઈ કે હું આત્મા છું અને આ મન વચન કાયાની અવસ્થા કુદરતી રચના છે, એનું ધ્યાન રાખવું. ગમે તે અવસ્થામાં તમે શુદ્ધાત્મા છો, ગમે તે અવસ્થામાં મન વચન કાયા કુદરતી રચના છે, આટલું ધ્યાન રાખવું. એની જગ્યાએ ધ્યાન શું થઈ ગયું? એટલે રિલેટિવ છે. એટલે સ્વામીજી એમ સમજવાનું કે એનો પાટલી છે એ ઉદય કર્મ છે. હા, અને પાટલી છે પણ એમાંથી કોઈ સાચો જ્ઞાની મળે ને એને સમજાય તો એ સાચા માર્ગે જઈ શકે. સ્ટેપ તો છે, કારણ કે કોઈ બાહ્ય વસ્તુની વાત તો નથી. છે જ નહીં. એટલે પહેલા જે યોગીઓ હતા તે અંદર ઊંડા ઉતરી અને આખું વિજ્ઞાન ખુલ્લું કરતા હતા પોતાના દર્શનથી, અંદર રિસર્ચ કરતા હતા. તો રિસર્ચ અને ધ્યાન કહેવાતું. ખ્યાલ આવ્યો? ક્રિયાને ધ્યાન નતું કહેવાતું, રિસર્ચ, રિયલાઇઝેશન. કારણ કે અનંત શક્તિ વાળો આત્મા અંદર છે, એના પ્રકાશમાં બ્રહ્માંડના બધા રહસ્યો ખુલ્લો થાય છે. એ જાણવા માટેનું ધ્યાન હતું. એને આપણે રિસર્ચ અને રિયલાઇઝેશન કહેતા હતા. પછી એની અનુભૂતિ એ લોકો શાસ્ત્રોમાં લખતા હતા અથવા તો વ્યક્ત કરતા હતા. ધેટ ઇઝ શુડ બી કોલ્ડ એઝ સાયન્સ. અહીંયા ક્રિયામાં અટકી રહ્યા કે મારે ધ્યાન કરવાનું છે, મનની શાંતિ થાય, શ્વાસોશ્વાસ ને હું જોયા કરું અને દુનિયાથી થોડો સમય માટે અલિપ્ત રહું. ખ્યાલ આવ્યો ને? એટલે એ એક લો લેવલ થયું. પણ અલ્ટિમેટ લેવલ આ છે, રિસર્ચ એન્ડ રિયલાઇઝેશન. એ ધ્યાનનું પ્રક્રિયા આ રીતે છે. એમાં કરવા પણ નથી. શું છે? એટલે જ્યાં કરવા પણ નથી ત્યાં કોઈ પુણ્ય નહીં વપરાય. ત્યાં એ મુક્તિનો માર્ગ. એ મુક્તિના માર્ગમાં નહીં વપરાય. અહીંયા જોવાનું, જાણવાનું, સમજવાનું અને અનુભવવાનું. પણ સ્વામીજી આપણે કહીએ છીએ ને કે જ્યારે ક્વોલિટી વાળું પુણ્ય હશે ત્યારે જ એ વસ્તુ મળશે આપણે. એ પણ આપણે કહીએ છીએ ને સિદ્ધાંતમાં કે ક્વોલિટી વાળું પુણ્ય ત્યારે બંધાય જ્યારે ક્વોલિટી વાળી વસ્તુનો તમારે ડિમાન્ડ કરવાનો ભાવ થાય ત્યારે. નહીં ત્યાં સંસારી વસ્તુમાં એ જ ક્વોન્ટિટી વાળી મળે. એ સમજણમાં આવવું જોઈએ ને. એ સમજણમાં આવે તો ભાવ કરે ને. જ્યાં સુધી ભૌતિક વસ્તુઓમાં, ઇન્દ્રિયોથી અનુભવાતી વસ્તુઓમાં સુખ પાશે ત્યાં સુધી તે જ માંગવાનું. પછી એને ખબર પડે કે સાચું સુખ તો આત્મામાં છે અને એ સુખની અનુભૂતિ કરવા માટે આપણી પાસે દ્રષ્ટિ જોઈએ. એ દ્રષ્ટિ અનુભવી પુરુષ પાસે હોય. એ જો મને પ્રાપ્ત થાય તો હું પોતે પણ શાશ્વત સુખની અનુભૂતિ કરી શકું. આવો ભાવ થાય તો ભેગું થાય ને. તો પછી ક્વોલિટી વાળું પુણ્ય થાય, નહીં તો ક્વોન્ટિટી વાળું થાય. આગલા જન્મનો ભાવ તો ખરો ને સ્વામીજી. હે? આગલા જન્મનો ભાવ તો ખરો ને. શેમાં? આમાં જે એમના ધ્યાન કર્યું ને તેમાં આગલા જન્મનો આપણો ભાવ તો ખરો ને. ખરો જ ને. તારે તો આ સંજોગ ભેગો થયો. ત્યારે જ આ સંજોગ ભેગો થયો. તો પછી નહીં તો કેવી રીતે? અત્યારે જે જીવન જીવાય છે એ ગયા અવતારના ભાવનું જ ભાવનું પરિણામ છે. હજુ આજે પણ આપણને એ વસ્તુ સાચી લાગે છે એટલે પાછું આગળ જવાનું. અને જો કોઈ અનુભવીમાં જ્ઞાની પુરુષ મળે તો પાછી એની દ્રષ્ટિ બદલાય તો જ્યાં છે ત્યાંથી પાછો આગળ જાય. નહીતર પાછું એનું એ જ કરે જેમાં એને શાંતિ રહેતી હોય, સમાધાન રહેતું હોય, સંસારથી અલિપ્ત રહેતું હોય. એને લાગ્યું કે આ જ રીત બરાબર છે. સ્વામીજી આ એક સ્ટેપ છે બરાબર ઉપર ચડવાનું. ને એમને પણ કીધું કે અનુભૂતિનો વિષય છે. તમને કહ્યું કે એમને અનુભૂતિની વાત કરી. એટલે એમનો રસ્તો તો સાચો છે. ભલે આગળ જતા એમને ભેગું થશે પણ રસ્તો ખોટો નથી એમનો. કારણ કે અનુભવની વાત કરે છે. એમને પણ વ્યક્તિ વિશેષની વાત કરી, પોતાની કે મૂર્તિની વાત નથી કરી. ખ્યાલ? એમને ખાલી એટલી વાત કરી આપણા આધ્યાત્મ વિજ્ઞાન પ્રમાણે કે શાસ્ત્રો દ્વારા થાય છે, વેદાંત અને ઉપનિષદ. એટલે હા, અનુભૂતિના માર્ગને શાસ્ત્રના માર્ગ સાથે કોઈ લેવા દેવા. શાસ્ત્રો ઇન્ફોર્મેશન માટે બરાબર છે પણ અનુભવ તો સ્વયંભૂ થાય અને એ જ્યારે અનુભવી પુરુષ મળે ત્યારે જ મળે. શાસ્ત્રના રેફરન્સથી તો આખું જગત પૂછાયું છે. એકે વેદાંતનો અર્થ આવો કર્યો, બીજાએ આવો કર્યો, ત્રીજાએ આવો કર્યો. એમાં તો પૂછાયા, એમાં પૂછાયા. એટલે એ છે દાદા ભગવાને એને બુદ્ધિની કસરતો કહી. શું કીધું? શેની કસરતો? પેલો કે આત્મા આવો છે, પેલો કે આત્મા આવો છે, પેલો કે આત્મા આવો છે, પેલો કે આત્મા આવો છે. બધાએ કસરત કરી. કેમ કરી? કસરત કેમ કીધું? કારણ કે કેનાર કોઈને અનુભવ નથી એટલે કસરત જ કે એક્સરસાઇઝ. શું કીધું?
હા, જેમાં મન મજબૂત થાય, તન મજબૂત થાય, આત્માને કે લેવા દેવા છે જ નહીં. પેલો કે જે આત્મા આવો જ છે એવો સ્ટ્રોંગલી રજૂઆત કરે, પેલું આવો રજૂઆત કરે, પેલું કે જગત શૂન્ય છે કે ખ્યાલ આવ્યો? ક્યાં તો જગત છે જ નહીં. દરેક પોતાની રજૂઆત કરવા માંગે. સમજાય છે? બરાબર છે. એમાં અનુભવનો માર્ગ ના આવે. એ શાસ્ત્રમાં લખ્યું એનું એ લોકોએ પોતાની સમજણનું પ્રેઝન્ટેશન કર્યું. અનુભવી પુરુષને આવા રેફરન્સની જરૂર ના એમ. પણ જ્યાં સુધી અનુભવી ના મળે ત્યાં સુધી આવા પુસ્તકો, આગમ, વેદાંત, ગીતા તમને સહાયક થાય છે. કમસે કમ તમને સંસારથી થોડા તો ઉપર લઈ જાય, નકામા થોડા છે. અને બધા સાધન જ છે ને. શું છે? જેના જેવા હિસાબ હોય તેવું ભેગું થાય. કેટલાક માણસને કાપવાના સંજોગ લે, કાતરનો સંજોગ ભેગો થાય, કેટલાકને સીવવાનો સંજોગ ભેગો થાય. ખ્યાલ આવે? કેટલાકને બે વ્યક્તિઓ કેમ છૂટા પડે એવા હિસાબ લાયા હોય, કેટલાક વ્યક્તિઓ બે વ્યક્તિ કેમ જોડાય એવા હિસાબ. આ બધા પ્રકૃતિ છે બધી. શું છે? વેરાયટીઝ ઓફ પ્રકૃતિ. એને જોયા કરવું. કારણ કે પ્રકૃતિ પણ કુદરતી રચના છે, એની સ્વતંત્ર શક્તિ નથી. પણ એમાં બીજ નાખ્યા હોય તો એવું ફળ આવે. કોઈને જોડવાનું કામ અને કોઈને તોડવાનું કામ નથી. કોઈ છે એના આધારે દુનિયા ચાલે ને સાહેબ? ના ચાલે. લાખો લોકોને જન્મ આપવો એ પણ કુદરતનું કામ, લાખો લોકોને મારવાના સંજોગ આપવા એ પણ કોનું કામ છે? જો કુદરત સંજોગ ના આપે તો કોઈ મરે જ નહીં ને. જન્મ કુદરત આપે છે અને મૃત્યુ પણ કુદરત. એ સંજોગો બંને કોણ આપે છે? કુદરત આપે છે. એનું નામ કર્મ. યસ. જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ. તો એક આપતા સૂત્ર છે કે પુણ્ય એ ક્રિયાનું ફળ છે, પાપ એ ક્રિયાનું ફળ છે અને મોક્ષ એ અક્રિયાનું ફળ છે. તો આ ક્રિયા હોય કે ભાવ હોય? ક્રિયા તો ક્રિયાનું ફળ એટલા માટે કીધું કે જે ક્રિયા થઈ રહી છે એ હું કરું છું એટલે પુણ્ય અને પાપ બંધાય છે. ડાયરેક્ટ ક્રિયાથી પાપ પુણ્ય, પણ ક્રિયા પાછળ રહેલી અજ્ઞાનતાથી પાપ પુણ્ય, ક્રિયામાં કરતા પડવું, માલિકી પણ, ભોગતા પણ, એનાથી કર્મ બંધાય છે. ખ્યાલ આવ્યો? અને ક્રિયામાં અકર્તા પણ એટલે કુદરતી રચના, એનાથી મોક્ષ છે, એનાથી પાપ પુણ્ય. બસ સમજાય? ક્રિયાની પાછળ જે બિલીફ છે એ બિલીફના લીધે. હા, વ્યવહારમાં ક્રિયા પાછળ કહેવાય કારણ કે અજ્ઞાન છે ને. હું કરું એ એટલે ક્રિયા જે કરે છે એની પાછળ અજ્ઞાન છે, એનાથી કર્મ. ડાયરેક્ટ ક્રિયાથી નહીં. એટલે ક્રિયાની પાછળ જે ભાવ છે એટલે એ રીતે કહે છે. આજે ચોર ચોરી કરતો હોય તો એ ચોરી કરવાના ભાવ કરી શકે અને ન કરવાના ભાવ, પણ એ બંને ભાવ સંસારી કહેવાય. કરવાના કરે તો હોય અને ના કરવાના કરે તો એને આત્મા સાથે લેવા દેવા. પણ આ ભાવ કેમ થયો? ક્રિયાને કારણે. હવે ચાલે. કોઈ જૂઠું ના સત્ય બોલતું એમ લાગે મારે પણ સત્ય બોલવું જોઈએ, પણ એ ભાવ કેમ થયો? જોવાથી. ખ્યાલ? એની ક્રિયા જોવાથી. એટલે આ સંસારના બધા ભાવો આ ક્રિયાથી થાય છે. ક્રિયા જોવાથી. એ ક્રિયા પાછળ જોવાની જે દ્રષ્ટિ છે એનાથી ભાવ થાય છે. જેવું જોવે તેવું શીખે ઉદગલ સ્વભાવથી, સંગ તેવો રંગ લાગે સંગના પ્રભાવથી. સમજાય છે? સંગ તેવો રંગ લાગે, જેવું જોવે તેવું શીખે ઉદગલ સ્વભાવથી. ખ્યાલ આવે? એ આ બધું સમજો. આ પૂતગલ નહીં, પેલું પૂતગલ કર્મ બાંધવા. આ તો મશીન છે કે આને કઈ શીખવાનું હોતું નથી, પણ લોકોને સમજણ ના પડે ને. વિજ્ઞાનની દ્રષ્ટિને આટલે પૂતગલ એટલે આ જ દેખાય ને. જેવું જોઈએ તેવું છે કે પૂતગલ સ્વભાવથી આવું જ નક્કી કરે. પછી આપણે પ્રશ્ન કહીએ કે ભાઈ આ તો મન વચન કાયા હતું, અવસ્થામાં તો કુદરતી રચના છે, તો કે છે નહીં, તો પછી સમજણ ના પડે એને. એટલે પેલું પૂતગલ જેવું જોવે તેવું શીખે, પેલું નવા બીજ નાખ્યો વાળું તે. આને તો શીખવાનું ક્યાં છે? આનો તો નિકાલ જ છે બધો. જન્મથી મોત સુધી આનો પ્રોગ્રામ કેવો છે? ફિક્સ જ છે. આ ક્યાં શીખવાનું? આના દ્વારા અંદર બીજ પડે છે,
એ પૂતગલનો સ્વભાવ છે. લાઈવ ઈગો છે. પૂર્ણ કરેલું પછી કુદરત શું કરશે? ગલન. હવે આવી દ્રષ્ટિ ક્યાંથી લાવી સાહેબ? હા બરાબર. જ્ઞાનીઓની ભાષા પર લોકો સ્થૂળમાં જ લઈ જાય. શેમાં લઈ જાય? એટલા માટે કીધું કે શાસ્ત્રો અનુભવી જ્ઞાની પુરુષના માધ્યમથી સાંભળવા. ખ્યાલ આવ્યો? તો તમને યથાર્થ ખોટ પડે, નહીં તો લૌકિક ખોટ પડે. બસ એની એ જ વસ્તુ. ખ્યાલ આવ્યો? આખી જિંદગીમાં બધા શાસ્ત્ર જ્ઞાનીઓ એમ જ કે રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, મહાવીર ભગવાન, શિવ ભગવાન, સ્વામિનારાયણ ભગવાન, બધા શાસ્ત્ર જ્ઞાનીઓ છે. અનુભવી જ્ઞાની કે છે આત્મા સિવાય કોઈ ભગવાન હોઈ શકે? બોલતા નથી. બોલો ને, આજ ચાલે ને દુનિયામાં? ચાલે ને? અમારા એક મહાત્મા હતા તો મને કે સિમંદર સ્વામી ભગવાન ખરા કે નહીં? અમે તો રોજ એમની ભક્તિ કરીએ છીએ. સિમંદર સ્વામી નો અંત આવવાનો કે નહીં? તો ભગવાન નો અંત આવે. સિમંદર સ્વામી તીર્થંકર કહેવાય. ભગવાનને કોઈ ટાઇટલ, ભગવાનનો જન્મ હોય, જીવન હોય અને મૃત્યુ પણ ના. એ તીર્થંકર ખરા, પણ ભગવાન એ તીર્થંકર ગોત્ર બાંધેલું કર્મ એનું આ ફળ છે. પણ ભગવાન તો કોણ કહેવાય? પરમાત્મા, શુદ્ધાત્મા. ખ્યાલ આવે? એટલે બધા પોતપોતાના ભગવાનની વાતો કરે. અનુભવી જ્ઞાની સાચા ભગવાન બતાવે, જેનું નામ અને નાશ ના હોય. પેલા તો બધા પોતપોતાના ભગવાનની પૂજા કરે, નામ એનું અને કામ આપણું. કારણ કે પોતાના નામ ઉપર તો ચાલે નહીં. એટલે એવી વ્યક્તિનું નામ કરો કે આપણું ગાળું ચાલે. સમજાય છે ને? આ જ એવું વિજ્ઞાન છે જે વ્યક્તિ વિશેષથી પર છે. એમને જો કે વાત કરી, સાહેબે પણ વાત કરી કે આપણે કોઈ વ્યક્તિ વિશેષની વાત ના. સારું કહેવાય, સારું કહેવાય. એટલે બધા પોતપોતાની રીતે પ્રગતિના માર્ગે છે. નિસ્વાર્થ ભાવે કરે તો સારી વસ્તુ છે ને. અને તમે નિસ્વાર્થ ભાવે કરશો તો આ બધા વસ્તુ બનાવવાના સંજોગો તો કુદરત તમને આપશે. ખ્યાલ આવે? જેવું તમારું યશનામ કર્મ લાયા હશો એ પ્રમાણે બધા સંજોગો કુદરત તમને જરૂર આપશે. ખ્યાલ આવે? આખું આ સંકુલ તૈયાર કરવું જેવી તેવી વસ્તુ છે. જંગલમાં મંગલ. પહેલા તો આ જંગલ જેવું જ હશે ને સાહેબ? એમાંથી આટલું ડેવલપ કરવું, કેટલા પૈસા ખર્ચ્યા હશે, કેટલા લોકોનો સહયોગ, કેટલી મહેનત, કેટલા સમય શક્તિ આપે ત્યારે થાય ને સાહેબ? એમને થાય? ખ્યાલ આવે? એટલે અમે કહીએ છીએ કે આ બધી વસ્તુઓ બનાવવામાં જે સમય કાઢવો પડે છે એના કરતા આત્માને ઓળખાવા માટે બતાવવામાં સમય કાઢો. આ તો બધું બનાવનારા બધા ઘણા બધા છે. તો આ બનાવ્યું તો આપણે વાપરીએ છીએ ને ભાડું આપીને. આપણે બનાવવાની ક્યાં જરૂર છે? માલિકી કરવાની ક્યાં જરૂર છે? આંચવવાની ક્યાં જરૂર છે? મારું કહેવાની ક્યાં જરૂર છે? તમારું કહેવાનું ક્યાં જરૂર છે? વાપર્યું એટલું આપણું, ગયા એટલે એમ. બોજો જ નહીં કહીએ આપણે. મંદિર બનાવનારા બનાવે, આપણે દર્શન કરવામાં શું વાંધો છે? પેલા ભલે કે અમારું છે, જો બોલતા નથી. આપણે દર્શન કર્યા એટલા મીઠ આપણું, પછી એમનું. આપણે ક્યાં લઈ જવું છે? આ માલિકીની ઉપાધિ છે. શેની છે? આટલી બધી સંસ્થાઓ આપણી છે ને. આજે આ 5 સ્ટાર હોટલ જેવી આપણે જગ્યા લઈએ ભાડે અને 5 દિવસ સત્સંગ કરીએ તો આપણી જ છે ને. બોલો, એમાં સંસ્થા બનાવવાની ક્યાં જરૂર છે? બનાવવા વાળા બચારા ઉપાધિ વાળા હોય. માંડ લાખો હજારો વ્યક્તિઓ પાસે પૈસાથી માગ કરીને ભેગા કર્યા હોય. એમાં કેટલી ઉપાધિ આવી હોય. 1 નંબરના 2 નંબરના હાચા ખોટા બધું થાય ને. એમાંય પાછું હાચવનારા ના હાચવનારા કેટલા પૈસા 2 નંબરના જતાય રહે, હિસાબ તો હોય જ નહીં. ખ્યાલ આવે? માંડ મંદિર બને શું થઈ જાય? એટલે જે પાયોનિયર હોય, એનો તો અહંકાર જબરદસ્ત હોય. કારણ કે પોતે મહેનત કરીને પોતાના પૈસા નાખ્યા હોય, લોકો પાસે ઉઘરાયા હોય. પણ પછી નવી જનરેશન આવે, એ આવા કડક માણસોને એક્સેપ્ટ. એટલે પાછું આવે ઇલેક્શન, એમાં યુવાનો છૂટાઈ જાય. એટલે પેલા પાયા વાળા બધા પાયામાં જતા રહે.
હવે તકતી ઉપર નામ આવે, શેમાં આવે કે અમારા એક્સ પ્રેસિડેન્ટ કેવા, ખ્યાલ આવ્યો ને? વાય ઝેડ ના કહેવાય, એક્સ જ કહેવાય, એક્સ પ્રેસિડેન્ટ, ખ્યાલ આવ્યો? એટલે પછી અત્યારે પાછા આ કામ કરે, પાછા બીજા યુવાન આવે 5-10 વર્ષ પછી, એટલે આને પછી તકતીમાં જતા રહે. આની આ જ ભાનગડો છે. આપણે તકતીમાં જવું નથી, આપણે તો જયારે વાપરવું હોય ત્યારે ભાડું આપીને વાપરવું. શું કીધું? બનાવવું, હાંચવવાની અને ટ્રસ્ટી બનવાની ઉપાધિ કરવી નહીં. સમજાય છે? સીધો રસ્તો કુદરતે આપણને બતાવ્યો છે. આવા રસ્તે જઈને શું કરવું છે સાહેબ? જ્ઞાની પુરુષ દાદા ભગવાને પણ કહ્યું, વહીવટ કરવો એ કસાયોના કારખાના છે. વહીવટ કરવા જેવું નથી, આનું કરવા જેવું નથી. આની તો વાત જ જવા દે. આનું વહીવટ કરવા જેવું નથી. ક્યારે આ હું કરે કહેવાય નહીં. માટે કુદરતી રચના જોઈને છોડી દેવું. આમાં બહુ ઊંડા ઉતરવું, કારણ કે આ જે જીવન છે એ અનેક પ્રકારના વિકલ્પોથી ભરેલું છે, આપણું અને આપણી સાથે સંકળાયેલા બીજાનું. હવે એમાં ઊંડા ઉતરે તો કોઈ સોલ્યુશન. માટે કુદરતી રચના, એનાથી આગળ વધવું નહીં, કારણ કે આપણે એનો અનુભવ કરવો, અનુભવ તો આનો કરવો છે. પછી એમાં ઊંડા ઉતરીને શું કરવાનું? ખ્યાલ આવ્યો ને? જે વસ્તુ આપણે મેળવવી નથી એમાં ઊંડા શું કામ ઉતરીએ? અને મળી જાય છે છતાંય એ આપણી મિસ્ટેકને કારણે મળે છે, ચોઈસને કારણે. અને અજ્ઞાની તો ચોઈસને કારણે માગે છે, મારે આવું જીવન જોઈએ. ખ્યાલ આવ્યો? એટલે એને મળે છે. આપણે તો લાઈફ જોઈતી જ નથી, પણ છતાંય મળે છે, કારણ કે આપણો ઉપયોગ સતત રહેતો નથી. એટલે બાય મિસ્ટેક મળે છે, બાય ચોઈસ નથી મળતું. જ્યારે અજ્ઞાનીનું તો બાય ચોઈસમાં જીવન મળે છે. એટલે પછી મોહ રહે. શું રહે? આપણે મોહ કેમ ના રહે? કારણ કે આપણે માગ્યું નતું, ભૂલથી બીજ પડી ગયું. આપણો રસ્તો તો આત્માની અનુભૂતિ તરફનો હતો, પણ એ જાગૃતિ રહી નહીં એટલે સંસારનું બી પડી ગયું. પણ એકચ્યુઅલ ડિમાન્ડ આપણી નથી, બાય મિસ્ટેક. અને પેલો અજ્ઞાની તો શું કહે છે? અમારે મહેલ, બંગડા, મોટર, ગાડી, પરિવાર સારો, જીવન સારું, પૈસા બધું જોઈએ. અને પછી પુણ્ય બાંધે એટલે પાછું એને મળે. અને મળે એટલે પછી મળે ત્યારે તો આનંદ હોય, પણ જાય ત્યારે, કારણ કે આ દુનિયા જે દેખાય છે, 5 ઇન્દ્રિયોથી અનુભવાય છે, એ બધું AI છે. શું છે? આર્ટિફિશિયલ દેખાય છે, પણ છે, કારણ કે લાયા પણ નતા અને લઈ જવાનું પણ નહીં, ખાલી જોવાનું. એ જોવાની દ્રષ્ટિએ માલિકી કરી, મારું છે, મેં કર્યું માન્યું, મેં ભોગવ્યું માન્યું. બસ એટલે પાછા નવા કર્મ બંધાય છે. અવસ્થાથી કર્મ નથી બંધાતા, અવસ્થામાં અજ્ઞાન માન્યતાથી કર્મ બંધાય છે. એ અજ્ઞાન માન્યતા કાઢવા માટે આ વિજ્ઞાનની જરૂર છે. અજ્ઞાન માન્યતા એટલે રિલેટિવ સત્ય, અને વિજ્ઞાન એટલે સનાતન સત્ય. બસ આમાં બીજું ત્રીજું કશું આવતું નથી. હા, બોલો પ્રભુ. પતી ગયું? જય સચિદાનંદ. સમય થાય એટલે કહેજો પ્રભુ. હા, મને એકાદ પ્રશ્ન માટે જરૂર લઈ લઈશું. 12:30 થયા છે. હજુ એકાદ પ્રશ્ન હોય. હજુ આપણે જમવાનો બેલ વાગ્યો નથી. હવે સવારે જે વાત કરી હતી ને, એમાં એવું બોલ્યા હતા કે વાગોળ ઉપયોગ કરે છે, અનુભવમાં આવે કે એની બહાર લાગે, પણ વાગોળ્યા કરજો તો તમારા અંદર આશય મુજબ તમને કોને વાગોળ્યા કરવું ઓછો. દાખલા સાથે સમજાવો. આ જગતની જે 5 ઇન્દ્રિયથી અનુભવાતી શરીર અને સંજોગો છે, એને વાગોળવા એટલે કે કુદરતી રચના છે કે નહીં, વારંવાર સમજાવો, વારંવાર સમજાવો. આ બધી શક્તિઓ દેખાય છે ને, મન, વચન, કાયા અને આ સાધન સંપત્તિ સભા, એ કુદરતી રચના છે. સમજ કરો. જેટલું સમજાશે ને એટલું અલિપ્તા પોતે સમજવાનું છે, શબ્દથી નહીં, રિયલાઇઝેશન. એને વાગોળ્યું કહેવાય. વારે ભલે પ્રસંગ બની ગયો એનો વાંધો નથી, એ વખતે ભલે ના રહ્યું, પણ હવે સમજો તો ખરા કે ખરેખર આ કુદરતી રચના છે કે મારી શક્તિ છે.
આ જેટલું સમજાશે that's your maturity of your understanding as a સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન. It is carried forward in the next word. Now you can utilize your maturity, not knowledge. પણ ઘણાનો આ પ્રશ્ન કે સમજાય છે ખરું, સ્વીકારી નથી શકતા. તો એનું અનમેચ્યોરિટી. આ તો વાત થઈ ગઈ. એ નહીં, અનમેચ્યોરિટી જે છે એની ભલે પાછલા બાય ડિફોલ્ટ એને મળી છે, ઉદયમાં છે એની બરાબર છે, પણ એને બીજા કારણ કે આના પરથી એક બીજો એક પ્રશ્ન એવો થાય છે કે પુરુષાર્થ બી 100% સ્વતંત્ર નથી. એ વાત સાચી બરાબર છે. કારણ કે ઘણી વાર આપણે આમાં જે બધા 3 ફેક્ટર કામ લાગે, હમણાં જ્ઞાન દર્શન પાછળમાં બોલે ને સંજોગ બરાબર છે, એ પ્રમાણે જોવા જઈએ તો સ્વતંત્ર માટે બી આપણે પૂરેપૂરા હકદાર નથી. તો જે તે સંજોગોમાં અમુક વાર પુરુષાર્થ થાય, અમુક વાર ન થાય, તો એની પાછળની ભેદરેખા એવી થઈ કે ખાલી એનો ઉદય હળવો હતો એટલે તમે એ જ્ઞાન દર્શન વાપરી શક્યા. ના. એ કઈ રીતે સમજાવો. પહેલી વસ્તુ એ કે પુરુષાર્થ તો સ્વતંત્ર છે, પણ કેટલા સુધી, કયા લેવલ સુધી કે તમારી પાસે જ્ઞાન દર્શનની અન્ડરસ્ટેન્ડિંગ છે એટલા લેવલ સુધી, એનાથી ઉપર ના કરશો. પણ છતાં સ્વતંત્ર નથી એવું ના કહેવાય. હવે સમજાવું તમને. ધારો કે એક વ્યક્તિ, એક છોકરો 5 વર્ષની ઉંમરે બાળવર્ધકમાં બેસે છે, એડમિશન લે છે અને 30-35 વર્ષે એમડી થાય છે, બરાબર છે. તો પહેલા વર્ષે બેઠો ત્યારે એને જે ભણાવ્યું છે એની એટલી મેચ્યોરિટી છે ને સમજાય છે. એના આધારે પહેલું ધોરણ સમજાય, એના આધારે બીજું ધોરણ, પણ એ બધું પ્રેક્ટિસમાં જશે. આ સ્થૂળ વાત કરો, આ સ્થૂળ દાખલો અંદર લેવાનો. આ જ રીતે પ્રેક્ટિસથી તમારી મેચ્યોરિટી વધશે સ્ટેપ બાય સ્ટેપ. અહીંયા સ્થૂળ દાખલો આપો તમને સમજાવવા માટે, એ તમારે સૂક્ષ્મ લેવાનું. આ જ રીતે ઉપયોગ કરતા અંદરની દ્રષ્ટિને મેચ્યોર કરવાનું છે, વ્યવહાર મેચ્યોર કરવાનો. મારી દ્રષ્ટિ એવી પરિપક્વ હોય કે કુદરતી રચના જ દેખાય, કારણ કે છે, સમજાયું તો છે, દેખાતું નથી. એની પાછળ એટલા બધા રોંગ બિલીફના આવરણો છે, એ દેખવા દેતું નથી. એને જ તો ડિમોલિશ કરવાના છે. એ ડિમોલિશ કરવાની પ્રક્રિયા એને વાગોળ તમને ડાયજેસ્ટ થવું જોઈએ કે કુદરતી રચના જ છે, સમજાયું નહીં, રિયલાઇઝેશન. એટલે તમારું અંદરનું વિઝન એ અવસ્થામાં નિર્વિકલ્પ થઈ જાય. વિકલ્પ જ નહીં, કુદરતી રચના જ છે. પછી સંજોગ શુભ હોય કે અશુભ હોય, ગમતો હોય કે ના ગમતો હોય, લાભ વાળો હોય કે નુકસાન વાળો હોય, સંજોગોનો પ્રશ્ન છે જ નહીં. સંજોગોમાં તમારા દ્રષ્ટિની મેચ્યોરિટી ડાયજેસ્ટિંગ થઈ જ આવશે. તો સમજાય તો વિજ્ઞાન બધાને છે, જેટલા થિંકર છે, જે ઇન્ટરેસ્ટ થી આવે છે એ બધાને વિજ્ઞાન તો સમજાય છે. એમાં આપણે ક્વેશ્ચન નથી કરતા, ભલે ચોગરદમથી સમજવાનું બાકી છે, પણ સમજાય તો છે જ બેઝ. પણ એ સમજણમાં એપ્લિકેશનમાં આવવું, એ મેચ્યોરિટી આવવી, એ તમારા ઇન્ડિવિડ્યુઅલ પુરુષાર્થનો પ્રશ્ન છે. એ પુરુષાર્થની અંદર તમારો કેટલો ઇન્ટરેસ્ટ અને વેલ્યુ છે, એટલું સંજોગ હોય કે ના હોય. તમે તો મેં કીધું કોઈ પણ સંજોગમાં વિજ્ઞાનને વાગોળી શકાય છે, કોઈ પણ સંજોગ ગમે તે હોય. કારણ કે બહાર સંજોગ અને તમારું વિઝન એ બંને વસ્તુ કેવી છે, તમે સ્વતંત્ર છો અને આ સ્વતંત્ર છો. એટલે તમારા ભાગમાં અહીંયા મારામારી ચાલતી હોય તો તમે વિજ્ઞાનને વાગોળી શકો કે સ્પેશિયલ સંજોગોની જરૂર જ નથી. હજુ એટલે સમજવા શું માંગુ છું કે હમણાંનું જે જ્ઞાન દર્શન છે તે એઝ ઇટ ઇઝ હોય, બરાબર, એ કંઈ ફ્લક્ચ્યુએટ ના થયા, પણ એ પરિણામ વાળું જ્ઞાન દર્શન છે. એની પરિણામ વાળું છે, એ સંજોગોને આધીન જીવવા વાળું. આપણું જે પુરુષાર્થ વાળું જ્ઞાન દર્શન છે એ જુદું છે. સમજાવો, જેમ મિથ્યા જ્ઞાન મિથ્યાધન સત્તામાં છે, એમ સમ્યક જ્ઞાન સમ્યક દર્શન પણ તમારું આગલા અવતારનું કેરેક્ટર હોઈ શકે. હવે આ અવતારમાં વિજ્ઞાન મળ્યું ઓર મેચ્યોર થશે, સમ્યક જ્ઞાન સમ્યક દર્શન, અને પેલું પાતળું થશે. આ પાતળું કરવાની પ્રક્રિયા, પેલું પાછું કરવાની પ્રક્રિયા, એનું નામ મેચ્યોરિટી. એ તમારી પોતાની પ્રોસેસ થશે. હા સમજો, પણ હું આપને પૂછવા માંગુ છું કે હમણાંનું જે મારું સત્તામાં છે કે ડિસ્ચાર્જમાં છે, બરાબર, એ જે બરાબર હમણાંનું મને જે સમજ પડી એ વિજ્ઞાન બંને વસ્તુ છે. એ જ્ઞાન દર્શન વારંવાર અપડાઉન થતા નથી, બરાબર. એક સ્ટેજ પર તો હમણાં છે, ધીરે ધીરે મેચ્યોરિટી આવશે. હવે કોઈ નાના સંજોગોમાં આપણે જોઈ નથી શકતા, એ મોટા સંજોગોમાં જોઈ શકીએ છીએ. તો એની પાછળ એક્ઝેક્ટ કયો સિદ્ધાંત આવે છે? જ્ઞાન દર્શન વાળું એ જ હતું
તો જે ખરેખર મોટો વિકટ સંજોગ જેને કહીએ એમાં હું ઉપયોગમાં રહી શકતો અને નાની વખતે નહીં રહી શકતો એ વખતે ફક્ત મારો ઇન્ટરેસ્ટ જ કામ કરતી કહું તમને આપણને નાના સંજોગ છે ને નાના લાગે છે અને મોટા સંજોગ મોટા લાગે છે. ભાઈ તમારા જ્ઞાન દર્શનના ઉપયોગમાં બહારની સાઈઝ સાથે શું લેવા દેવા છે? હું પાણીનો ગ્લાસ પીતો હોઉં છું, કુદરતી રત્નો હતો, હું શું માનું છું? એ વખતે હું શુદ્ધાત્મા છું અને આ અવસ્થા તો મારા માટે તો જ્ઞાન મોટું છે કે અવસ્થા મોટી છે? હું એ પૂછું છું કે તમને કે જ્ઞાન એટલે તમે અવસ્થાને આધારે તમારા જ્ઞાનને એપ્લિકેશન કરી નાખ્યું. ધેટ ઇઝ યોર મિસ્ટેક. અવસ્થાના આધારે આપણે કરવું છે પણ નથી થતું, સમજો. બાકી પુરુષાર્થ તો બધાને કરવો છે, બરાબર? કોઈને એવું નથી કે નથી કરવો પુરુષાર્થ. ના, એટલે છતાં પુરુષાર્થ નથી કરવો. આપણને એવું લાગે કે અમુક પ્રકારના સંજોગોમાં જ આપણે આ વિજ્ઞાનનો ઉપયોગ કરવો. નહીં, એવું વિજ્ઞાનને તમારા ઉદય કર્મની સાઈઝ સાથે કોઈ લેવા દેવા નથી. હું પ્રશ્ન ફેરવી નાખું છું. હું એવું તમને પૂછવા માંગુ છું કે મારે રહેવું છે તો અમુક પર રહી શકું છું, અમુક પર નથી રહી શકતો. જ્ઞાન દર્શન મારી પાસે ઇન્ડેક્સ 100 રૂપિયા છે તો ફિઝિકલ ફોર્મમાં આપણે 100 રૂપિયા મારી પાસે હોય તો કોઈ પણ જગ્યાએ 100 રૂપિયા કોઈ પણ હિસાબે વાપરી શકું, બરાબર? સારા કામમાં, ખરાબ કામમાં રૂપિયો 2 રૂપિયા જે રીતે વાપરવો તો એ જ રીતે જ્ઞાન દર્શન જે મારું હમણાંનું ઇન્ટેક જ્ઞાન દર્શન છે, જે દશાનું છે, એ એવરી ટાઈમ કેમ નથી વાપરી શકતો? એ મારો પ્રશ્ન છે. એ જ કહું છું ને કે નથી વાપરી શકતા અને છે એ ઈચ્છા હોવા છતાં ના એટલે નથી છે બી ખરું અને નથી વાપરી શકતા. હા. અને આપણી તૈયારી હોવા છતાં બીજી વસ્તુ. Exactly. બરાબર છે. બરાબર છે. એનું કારણ એ છે કે જે આપણું અજ્ઞાન માન્યતાનું જે બેલેન્સ પડ્યું છે કે જેને આપણે જ્ઞાન આવરણ દર્શન આવરણ ભોગવટો નહીં, જેનાથી નવા કર્મ બંધાય છે, એ જ્યાં સુધી સત્તામાં છે એને મોળા પાડવાની પ્રક્રિયા તમારે કરવી પડશે. કારણ કે સત્તામાં છે, ઉદયમાં નથી. તમે સાંભળો, ઉદયમાં તો ડિસ્ચાર્જ થવાનું છે, સત્તામાં તમારે ઝીરો કરવા પડશે. માટે આપણે કીધું ઘાતી કર્મના ક્ષયથી મુક્તિ થશે. અઘાતી કર્મો જે મન વચન કાયા સાથે જોડાયા છે એનું પરિણામ તો ભોગવવાની છે. ત્યાં તમારી લાઇવનેસની જરૂરત નથી. એના ઉદય વખતે પેલા ઘાતી કર્મો છે ને એ હાજર થઈ જાય છે અને તમારી પાસે ઘાતી કર્મો એટલે સાદી ભાષામાં મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શનની મૂળની અને અઘાતી કર્મ અને તમારું એને કાઢવા માટે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન નિર્મોહપણા જોઈએ. તો એ બી તમને મળ્યું છે, પણ એનો ઉપયોગ પેલાને નાશ કરવા, આને નાશ કરવા નથી કરવાનો, આના સંજોગો નાશ કરવા નથી કરવાનો, અજ્ઞાનને નાશ કરવાનું છે. એ અજ્ઞાન તમારા સત્તામાં છે. ઉદયનું છે એ તો ડિસ્ચાર્જ થવાનું છે, એમાં તમારી પાસે કોઈ ચોઈસ નથી. હું સમજુ છું, તમને એ જ લેવલમાં પૂછું છું કે માનો કે સત્તામાં છે, બરાબર છે, એની સામે મારી પાસે 100 રૂપિયાનું જ્ઞાન દર્શન પણ આવવાનું છે, મારે વાપરવું પડશે. 100 રૂપિયા મારે 100% વાપરવા છે, એક ક્ષણમાં વાપરવા છે. તે છતાં હું નથી વાપરી શકતો. તમે જે 3 સુધી રૂપિયા છે મારી પાસે, તે છતાં હું વાપરી નથી શકતો. અમુક વાર વપરાય છે, તો એની પાછળ ખરેખર સાયન્સ શું કામ કરે છે? એ મારે એવી દશામાં કઈ રીતે જવું કે જેથી કરીને 100 રૂપિયા મારી પાસે 100% છે એ સમજણ રૂપે છે, અનુભવ રૂપે નથી. એ સમજણ અનુભવ હોય એને મેચ્યોરિટી કહેવાય, સમજણને મેચ્યોરિટી ના કહેવાય, પ્રાઇમરી કહેવાય કે જેનો તમે ઉપયોગ કરીને અનુભવ કરી શકશો. ઇટ ઇઝ અ પોટેન્શિયાલિટી. જેમ મારી પાસે લાખ રૂપિયા છે તો લાખ રૂપિયાનો ઉપયોગ કરી શકું, પણ કરું છું એવું જરૂરી નથી, અને નથી કરતો તો મને બેનિફિટ પણ નથી. અહીંયા તો મારી વિલિંગનેસ છે કે મારે કરવું જ છે. હું એ જ કહું છું, પણ તમારી વિલિંગનેસ હોવા છતાં દેખો આ દુનિયામાં જે લોકો પૈસા કમાય છે એને વાપરવા જ છે, પણ વાપરવાના સંજોગો નથી લાયા ને. એ આપણી સ્થૂળ વાતો છે. અહીંયા સૂક્ષ્મ સમજવાનું કે અહીંયા આગળ તમારી પાસે જ્ઞાન દર્શન તો સાચું છે, બંને સાચું છે, સમ્યક છે. ઉપયોગ કરવા માટે તમારી પાસે જે બળ જોઈએ એ બળ કયું? મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શનને માઇનસ કરવાનું કે ઇરેઝ કરવાનું. એ બળ વારે ઘડીએ ખસી જાય છે. ખસવાનું કારણ છે તમારું જ્ઞાન દર્શન જે ઉપયોગ કરવાની જે તમારી તૈયારી છે, એ તૈયારીની અંદર જે બળ જોઈએ એ બળ નથી, સમજણ છે.
તો તમે હા તો અને બળ મેં કીધું તે પ્રમાણે પ્રેક્ટિસ થી જ આવશે. હવે આપ બોલ્યા કે સમજણ અને અનુભવ એ બે વસ્તુ જુદી છે, બરાબર છે? હા. તો સમજણનો ઉપયોગ કર્યા પછી જે રિઝલ્ટ છે તે અનુભવ છે, હા, બરાબર અને છે? એ ગ્રેજ્યુઅલી આવે. હા, તો એ સમજણનો ઉપયોગ કરવાથી હું અનુભવમાં જવાનો છું. બીજો કોઈ રસ્તો નથી. હમણાં જે જ્ઞાન દર્શન છે એનો ઉપયોગ કરીશ તો જ અનુભવમાં કન્વર્ટ થવાનું છે. એ પ્રોસેસ આની આ છે તે છતાં મને હમણાં રિઝલ્ટ નથી મળતું, બરાબર છે? તો તમારું કે તમારે એના પરથી એવું તારણ કાઢવાનું કે સાંભળી માનું કે જે વસ્તુ મારું અજ્ઞાન, જે મારા જે સત્તામાં પડેલું અજ્ઞાન છે મારું, એ 100 રૂપિયા કરતા વધારે છે એટલે એને હું ડિમોલિશ નથી કરી શકતો. ના, એ સમજાવ સિદ્ધાંત પાછો. હા, સમ્યક જ્ઞાન સમ્યક દર્શન એ ક્વોલિટી વાચક છે, મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન ક્વોન્ટિટી વાચક છે. બરાબર છે. અને ક્વોન્ટિટી હોવાથી કેટલાય અવતારો હોય છે, પણ ક્વોન્ટિટી છે. બરાબર છે. અને પેલું ક્વોલિટી છે. પણ એ ક્વોલિટી વાળાની મેચ્યોરિટી ત્યારે આવશે તમે ક્વોન્ટિટી વાળાને ડિમોલિશ કરી શકશો. એટલે તમારે તમારી જ્ઞાન દર્શનના ઉપયોગની મેચ્યોરિટી બતાવવાની છે. ઉપયોગની એ મેચ્યોરિટી કેમ નથી આવતી? હા, નહીં સૌથી પહેલા મને એ કહો કે મેચ્યોરિટી તમારા જ્ઞાન દર્શન પ્રમાણે કોને કહેવાય? મારા કહું તમે જેટલું અવસ્થામાં મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન જે સ્ટોકમાં પડ્યું છે એને ઇરેઝ કરી શકો, ધેટ્સ યોર મેચ્યોરિટી. એનું તો પરિણામ આવવાનું છે, કુદરતી રીતના છે. તો જ્ઞાન દર્શનનો ઉપયોગ કરીએ છીએ એટલે કે આપણે એને ઇરેઝ કરીએ છીએ. હા, પણ હું એ જ કહું છું ને, પણ થઈ શકતું નથી ને આપણાથી. એનું તો ચાલે છે. એટલા માટે તો કીધું ને કે મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન એ સંજોગોમાં તમારા પાવરફુલ છે. સમ્યક જ્ઞાન સમ્યક દર્શન હોવા છતાં ઉપયોગ નથી કરી શકતા. પેલું સત્તામાં છે, આ સત્તામાં છે. ખ્યાલ આવ્યો? બે સત્તામાં જ છે અને પેલું તો ઉદય છે. પણ સત્તામાં રહેલું છે એનો ઉપયોગ એટલા માટે કરતા નથી કારણ કે મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન આ સંજોગોમાં પાવરફુલ છે. એની સ્ટ્રેન્થ શું છે? વધારે છે. એટલે આપણાથી ઇરેઝ થતું નથી. એટલે જે સમ્યક જ્ઞાન સમ્યક દર્શન સાચું છે એ જો મેચ્યોર હોય તો આસાનીથી ઇરેઝ થઈ જાય. તો પછી એ તમે કહો છો ઉપયોગ કરવા છતાં નથી કરી શકતો તો એ મેચ્યોર થવાનું નથી. ના, એટલે કે પ્રેક્ટિસ થી થશે. શેનાથી થશે? તો એ સીધો સંજોગ પાછો આવવાનો નથી. જો પાછું સંજોગનો મહત્વ આપી દીધું. સંજોગ એટલે સ્થૂળ રૂપમાં સમજાવવાનું. એટલા માટે કીધું કે આપણી મેચ્યોરિટી એ આપણા સમ્યક જ્ઞાન સમ્યક દર્શનના ઉપયોગમાં છે ને આપણી અનમેચ્યોરિટી એ મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શનના ઉપયોગમાં છે. આ બે ઓપ્શન છે. પેલું તો પરિણામ છે. પેલું મને કુદરત આપવાની છે કે મારે જાતે સજાય. બરાબર છે. ઉપયોગ કરવામાં જે અડચણ આવે છે એની એટલે એક્ઝેક્ટ મને એ વિજ્ઞાન સમજવું એ જ ચાવી. એની પાછળ શું મીન્સ કે શું ભાગ ભજવે? હા, પણ હું તમને એ જ ચાવી આપું છું કે મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શનની વેલ્યુ ઓછી થઈ નથી એ સંજોગોમાં. બધા સંજોગોમાં નહીં. જેમાં ઓછી થશે તો ઓટોમેટિક રહેશે, જેમાં નહીં થાય તો નહીં રહે. એનો મતલબ એવું કે તમારી પાસે સમ્યક જ્ઞાન સમ્યક દર્શન નથી એવું નથી. ઉપયોગ ના થયો. ઉપયોગ કેમ ના થયો? એ વખતે એ અવસ્થા પાછળ રહેલું જે જ્ઞાન હતું એની વેલ્યુ વધી ગઈ. ના, અવસ્થા નહીં, જ્ઞાનની વેલ્યુ. આજે દાખલો આપો કે ભાઈ મારા બોસ છે અને બોસે મને એક વાર ખખડાવ્યો. માનો કે ઓન ધ સ્પોટ ના હાજર રહ્યો, પછી મને ખબર પડી કે આ કુદરતી રચના છે. ના, ફાઇલ નંબર એટલું એની સાથે હિસાબ છે. પછી સમજાવ્યું. બીજી વખત ખખડાવ્યું ત્યારે બી આપણને સમજાવ્યું, થોડું મોડું સમજાવ્યું. પણ 10મી 15મી વખત ખખડાવવાના સંજોગો આવે. હા, હવે તમે ત્રિરાશિ મૂકો કે આ 15 વખત બોસને ખખડાવવાના સંજોગો આયા. એ 15 વખત આપણે બીજ ગયા અવતારમાં નાખ્યા કે ના નાખ્યા? તો એ અજ્ઞાન કેટલું ગાઢ હશે? વખતે અજ્ઞાન કેટલું ગાઢ હશે? હવે અજ્ઞાન ત્યારે શું થાય છે? ઉકલે છે. બિલીફ રૂપે, ઉદય રૂપે તો પરિણામ છે. બિલીફ રૂપે એ બિલીફને ઇરેઝ કરવાની છે, સંજોગોને નહીં. મને 15 વખત અપમાન કર્યું કે 100 વખત કર્યું, પણ એની પાસે કુદરતી કાનૂનથી બહાર જવાની શક્તિ ક્યાંથી લાવ્યો? જો એને શક્તિ માની એટલે તમારો સિદ્ધાંત શું થઈ ગયો? પડી ગયો. તો તમારું જ્ઞાન દર્શન કઈ તો પાકું થાય. સમ્ય કરવું છે પણ થાય કેવી રીતે? એટલે આ બધી વસ્તુનું શું કહું છું? વાગોળ. હું તો તમને સમજાવું છું પણ તમે સમજી શકો એમ છો. ગો થ્રુ ધ પ્રેક્ટિકલ.
તમને જે સંજોગોમાં કુદરતી રચના દેખાતું નથી, દાખલા તરીકે, હા બરાબર. અને વિજ્ઞાન તો છે, તો નથી દેખાતું એનું કારણ તપાસું ને, એ તો અંદર જ છે, ના અંદર છે. હું તો તમને સામાન્ય ભાવે કહું છું, પણ દરેકના બળ હોય ને, અજ્ઞાન બળ, જેમ વિજ્ઞાનના બળ, અજ્ઞાન બળ જુદા જુદા હોય. હું જનરલ વાત કરું છું, ઇન્ડિવિડ્યુઅલ ના કરી શકું. પણ તમારે શોધવાનું કે નથી દેખવાનું કારણ અંદર છે, બહાર. મને કેમ લાગ્યું કે એના મન વચન કાયા 100% કુદરતી રીતના કેમ નથી દેખાતા? નથી તો છે છતાં નથી દેખાતા એનું કારણ મારી પાસે છે, એની પાસે નથી. એ મારે શોધવું છે, એને ઈરેઝ કરવું છે, એને વાગોળવાની પ્રક્રિયા કહેવાય. એમાં બહાર કશું દેખાય? સાદી ભાષામાં એને પુરુષાર્થ કીધો. એને સાચો પુરુષાર્થ કહેવાય. આપણે જે રિસર્ચ એન્ડ રિયલાઇઝેશન કહીએ છીએ, આપણે જેને એપ્લિકેશન કહીએ છીએ, આપણે જેને પ્રયોગ કહીએ છીએ, તે આને કહીએ છીએ. વાક્યને ગોખી નાખવા, ઉપયોગ કરી નાખવા, એ પ્રયોગ નથી, એ રિપીટેશન છે. પ્રયોગ એટલે દરેક સંજોગોમાં તમારું જ્ઞાન લાઈવ હોવું જોઈએ, નોટ કોપી. એને પ્રેક્ટિકલ કહેવાય. શું કહેવાય? પૂરી રીત સાથે તમને જવાબ એ મળવો જોઈએ. હવે સમજી ગયા. આન્સર થી ખાલી સંજોગને સમાપ્ત નથી કરવાના, આન્સર થી નહીં, રિયલાઇઝેશન. આમાં પછી બીજો પેટા પ્રશ્ન છે કે આવું જ્યારે કોઈ વાર થાય તો એનો નિષ્કર્ષ એવો નીકળે કે કેટલી વખત પૂરતો આપણો જે ડિસ્ચાર્જ અહંકાર છે એ એટલો વધારે મજબૂત હતો જે આપણા ડિસ્ચાર્જ નહીં, વળી પાછા કહી દઉં છું, તમે ડિસ્ચાર્જ કરો એટલે પરિણામ વાળો છો. એ ગમે એટલો પાવરફુલ હોય, પરિણામ જ આવવાનું છે. સત્તામાં એ જીવતો છે, પેલો પરિણામ વાળો છે. હું પૂછો મારા ફાધર છે, એ તો રહેવાનું જ છે. સત્તામાં ડિસ્ચાર્જ થવાનું છે ના, એવરી ટાઈમ સત્તામાં રહેલું નવા સર્જન માટે છે. ડિસ્ચાર્જ તો માત્ર ડિસ્ચાર્જ માટે છે ને એનો કંટ્રોલ કુદરત પાસે છે, આપણી પાસે. બંને પાછા છે રિલેશન ખરા ને, પણ એકમાં ઉપયોગ છે ને એકમાં પરિણામ છે. ઉપયોગ વાળો ભાગ જીવતો છે, પરિણામ વાળો ભાગ મિકેનિકલ છે. ઉપયોગ વાળો ભાગ એટલે આ તમે પુરુષાર્થ વાળો ભાગ નહીં કહો? હા, એ પુરુષાર્થ વાળા ભાગમાં બે પ્રકાર છે ને, મિથ્યા અને સમ્ય. ના, અમાર ખાલી બે ભાગ પડશે. સમા આપણે જે એક તો ડિસ્ચાર્જ છે, એ તો ઇનહેરિટ બાય ડિફોલ્ટ કરવાનું, એમાં મારું કોઈ ચાલવાનું નથી, એટલે એ પર તો આપણે કોઈ વિચારવાની જરૂર નથી, જે રિપ્લેસ સુધારવાનું છે. બરાબર છે. હવે જો તમે સત્તામાં કહો છો તો એ સત્તાવાળું ડિસ્ચાર્જ ક્યારે થવાનું છે? એક્સપર્ટમાં થવાનું. તમે જ કરી શકો, એ કુદરત ના કરી શકે. એ જ કીધું કે મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મોહનીય કર્મને જ ખલાસ કરવાના છે. એ કુદરત ના કરી શકે, પણ એના નાખેલા બીજનું ફળ કોણ આપી શકે? તો બીજના ફળ માટે તમે ચિંતા ના કરશો તો આપશે. નરકગતિના કર્મ બંધાય, નરકગતિ કુદરત આપશે, તમારે માંગવાની નહીં. પણ એની વિલીપની જે અજ્ઞાનતા છે એ તો તમારે કાઢવી પડશે, નહીં તો લાખો વખત નરકગતિ મળી શકે. નહીં એથી પરંતુ મેં પૂછું જે સત્તામાં મારું અજ્ઞાન જ્ઞાન દર્શન પડેલા છે એ બિલીફ હોય છે. બરાબર છે મારું? એ જ જ્યારે એમાં જળશે તો એના પ્રમાણે જે કર્મ બંધાશે એ કુદરત મને ફળ રૂપિયા એ વખતે તમે યુઝ કર્યો. હા બરાબર છે. જે તે વ્યક્તિએ આજે આપણે સત્તામાં છે શું છે આપણે જાણતા નથી. બે ટાઈમ થાય એટલે કહેજો પ્રભુ. આ છે તો આખું બધી હજાર માર્ક્સ વસ્તુ તો ક્લિયર. ના ના કઈ વાંધો નહીં. કારણ કે બધાની જે ઉપયોગી થાય વાત છે. શ્યોર. ના હું એટલા માટે પૂછું છું, આ લોકોનો ટાઈમિંગ હોય ને એટલા માટે. તો હા, તો આપણે સત્તામાં છે હું કરી નથી શકવાનું, પણ મારું જ્ઞાન દર્શન તમે જે પ્રમાણે કીધું એ પ્રમાણે એવરી ટાઈમ કુદરતી રચના રૂપે સ્વીકારતા મારું લેવલ વધતું જશે તો સત્તામાં એવું ઓટોમેટિક મારું એ કહેવામાં પછી કુદરત પછી મને એક ફળ નથી આપવાનું, કારણ કે સત્તામાં આપણે એટલું અટું થઈ ગયું છે. ને માનો કે સપોઝ આવશે તો તે વખતે હું સત્તામાં રહીને જ્ઞાન દર્શનનો ઉપયોગ ઈઝીલી અત્યારે તમે સમ્યક જ્ઞાન સમ્યક દર્શન ઉપયોગ કરી અને પાવરફુલ કરી રહ્યા છો, અને મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શનને માઇન્ડ કરી રહ્યા છો. જે દિવસે મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન 0 થઈ જશે, સમ્યક જ્ઞાન સમ્યક પાવરફુલ થઈ ગયો છે, નેક્સ્ટ વર્ષમાં પુરુષાર્થ થશે નહીં, એની મિથ્યા આઝાદ રહેશે. મેચ્યોર. બીજું પેલું તો પેલું છે જ નહીં, તો એટલું બોલી જાવ એટલી ઝડપે થતું નથી. એમ નહીં. એટલે મેં તમને પ્રોસેસ બતાવી, મેં તમને આખી પ્રોસેસ બતાવી. આ પ્રોસેસ એમાં બહારના સંજોગો આવતા નથી. એમ એટલે અંદરની જે પ્રક્રિયા છે એની પ્રોસેસ બતાવી. આ બધા માટે આ છે.
જ્ઞાની અજ્ઞાની તીર્થંકર કેવડી બધા માટે આગળ આ જ પ્રક્રિયા હતી અને માટે આ બધી વસ્તુ છે છણાવટના છે છણાવટ થઈ આની પ્રતિક્રમણ કરો સામાઈ કરો આરતી કરો પૂજા કરો અને પુરુષાર્થ માની લીધો તો કયો અંદર અને માન્યો જે બધા ધર્મ માને છે એ તમે પાછું માનવાનું શરૂ કરી નાખ્યું તો વાત તો એક જ થઈ ને એટલે અજ્ઞાન તેનું તે રહ્યું એમ કહું છું આપણે એટલા માટે કીધું કે આ પેકેજ જ જોઈએ નહીં આપણે સામાજિક ધાર્મિક વાતો જ નથી કરવી આપણે હવે અંદર જાઓ એટલા માટે તમારો ફક્ત અંદર ગયું નહીં તો પાછું બહાર જ જાય પાછું સત્તામાં રહેલું જ વધારે નુકસાનકારક છે હવે સમજાઈ ગયા ઉદય કર્મ નુકસાન કરતા એટલા માટે નથી કારણ કે ઉદય કર્મમાં સંજોગો શક્તિ કુદરત આપે છે ભાઈ તમને 10 લાખ નુકસાન થવું તો પહેલા તમને આપશે પછી જશે એમાં આપણે ક્યાં ચિંતા કરવાની છે જેની પાસે ના હોય ને જાય જેને જન્મ આપ્યો છે એને મોત આપશે જેનો જન્મ જ નથી એને મોત કેવી રીતે આપશે ખ્યાલ આવ્યો એટલે જન્મવાળો મળવાનો છે એ તો કુદરતી રચના છે એમાં આપણી ચોઈસ પણ હું જન્મનારો નથી તો હું મરી જવાનો બિલીફની ક્યાં જરૂર છે અને ગમે તેવા સંજોગો હોય પ્રશ્ન એ અજ્ઞાન છે બિલીફ અજ્ઞાન છે અવસ્થા અજ્ઞાન અને એ મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન ગાઢ થાય છે એટલે સમ્યક જ્ઞાન સમ્યક દર્શન હોવા છતાં ઉપયોગમાં આવતું નથી એની મેચ્યોરિટી વધારવાની છે અને એ મેચ્યોરિટી ઉપયોગથી જ વધે ગોખવાથી ના વધે એપ્લિકેશન સમ્યક જ્ઞાન સમ્યક દર્શનની શક્તિ હોવા છતાં આવરા એ જ જાય હા એ યસ બોલો સાહેબ થેન્ક યુ ઓકે ચલો આપણે પ્રાર્થના કરી દઈએ હે અંતર્યામી પરમાત્મા આપ દરેક જીવ માત્રમાં વિરાજમાન છો તેમજ મારામાં પણ વિરાજ